હા, જગદીશભાઈ વાસુણિયા. ગુડ મોર્નિંગ. મિત્રો જોડાઈ જાય પછી આપણે શરૂ કરીએ છીએ 2 મિનિટમાં, ખાલી એક. મિત્રો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને જે સેનેટરી ઇન્સ્પેક્ટરની તૈયારી કરી રહ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે જે નવો સિલેબસ આવે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો અને જિલ્લા પંચાયતનો, બરાબર છે. તો આ બંને જે સિલેબસ છે એના આધારે તૈયારી કેવી રીતે કરવી, બરાબર, એના માટેની એક પાવરફુલ સ્ટ્રેટેજી જે છે એ તમારા માટે આજે અહીંયા હું લઈને આવ્યો છું. સટીક રણનીતિ તમને આજે હું એના વિશે અહીંયા ચર્ચા કરવાનો છું. એની અંદર આપણે જોવાના છીએ કે કેવી રીતે આપણે તૈયારી કરવી જોઈએ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, ફિમેલ હેલ્થ વર્કર હોય કે સેનેટરી ઇન્સ્પેક્ટર હોય કે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર હોય, બરાબર. તો આપણે તૈયારી કરવી કેવી રીતે, બરાબર, તૈયારી કરવી કેવી રીતે એની એક પાવરફુલ સ્ટ્રેટેજી એટલે કે સખત રણનીતિ જે છે તમારા માટે અહીંયા લઈને આવ્યો છું. હવે એ રણનીતિની અંદર આપણે શું શું ચર્ચા કરવાના છે ને એ આપણે લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ કે ભાઈ જો અથવા તો જો આ પ્રમાણે તૈયારી કરવી હોય તો એ પ્રમાણે તૈયારી પણ કરી શકાય, અથવા તો એમ ના કરવી હોય તો આ પ્રમાણે તૈયારી કરી શકાય, બરાબર છે. એ પ્રમાણે જો અને તોની સાથે આપણે ચાલીશું, બરાબર છે. અમુક બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય, બધા અલગ અલગ પદ્ધતિથી તૈયારી કરતા હોય, બરાબર છે. બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાના પ્લાનિંગથી અને પોતપોતાના શિડ્યુલ પ્રમાણે તૈયારી કરતા હોય છે, પ્રિપેરેશન કરતા હોય છે, બરાબર. પરંતુ હું એક વિશેષ સ્ટ્રેટેજી છે જે તમને આજે અહીંયા આપવા જઈ રહ્યો છું, બરાબર. એ સ્ટ્રેટેજી એવી હશે કે જેની અંદર તમારે બે પદ્ધતિથી આપણે જોઈશું. તો કે ક્લાસ ખરીદવા જોઈએ અને બીજું કે ક્લાસ ના ખરીદવા જોઈએ, અને ત્રીજું છે જાત મહેનતથી આપણે કેવી રીતે પ્રિપેરેશન કરવી, બરાબર. એ પ્રમાણે આપણે બે પદ્ધતિથી આપણે બે ક્લ્યુને આપણે સાથે રાખીને ચાલીશું, બરાબર ને. બે પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખીને આપણે ચાલીશું. પહેલો પોઈન્ટ કે ભાઈ ક્લાસ ખરીદવા જોઈએ, અને ક્લાસ ખરીદવા જોઈએ તો શા માટે ખરીદવા જોઈએ, કઈ જગ્યાએ ક્લાસ, કોઈ જગ્યાએ આપણે મીન્સ કે કયા સબ્જેક્ટ માટે આપણે ક્લાસીસ જે છે જોઈન કરવા જોઈએ, બરાબર. અને જો ક્લાસ જોઈન કર્યા, શું ક્લાસ જોઈન કર્યા વગર પણ તૈયારી થઈ શકે ખરા, બરાબર. ગઈકાલે જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષાનું જે માર્ક્સ જાહેર થયા બધાને તમને ખ્યાલ છે, બરાબર. ગઈકાલે જે સીએમસીના જે એમપીએડબલ્યુ અને એફએડબલ્યુની જે પરીક્ષા હતી એના માર્ક્સ જાહેર થયા, બરાબર. તો એની અંદર તમે જોજો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના એક્ઝામ્પલ એવા આવ્યા છે કે સર મેં તો કોઈ પ્રિપેરેશન, કોઈ ક્લાસીસ જોઈન કર્યા વગર જ પ્રિપેરેશન કરી હતી, બરાબર. અથવા તો મેં ફક્ત બુક વાંચીને જ પ્રિપેરેશન કરી હતી, બરાબર. એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હતા કે જેમણે કોઈ પણ પ્રકારના ક્લાસીસ જોઈન કર્યા વગર પ્રિપેરેશન કર્યું હોય, બરાબર. તો એ પદ્ધતિને પણ આપણે ધ્યાનમાં રાખીશું કે ભાઈ કોઈ પણ પ્રકારના ક્લાસ જોઈન કર્યા વગર પણ તમે કેવી રીતે તૈયારી કરી શકો છો, અને એ કેવી રીતે તૈયારી કરવી જોઈએ. ક્લાસ જોઈન કર્યા વગર તમારે તૈયારી કરવી હશે તો એના માટેની એક સટીક રણનીતિ એટલે કે પાવરફુલ સ્ટ્રેટેજી તમને આપીશ, બરાબર. અને ક્લાસ જોઈન કર્યા બાદ કેવી રીતે તૈયારી કરવી જોઈએ એની પણ પાવરફુલ સ્ટ્રેટેજી જે છે તમને અહીંયા આપીશું, બરાબર છે. અને ક્લાસ જોઈન કરવા જોઈએ તો કેવા ક્લાસ જોઈન કરવા જોઈએ, કયા સબ્જેક્ટ માટે ક્લાસ જોઈન કરવા જોઈએ, બરાબર. આ બધી જ માહિતી જે છે આજના લેક્ચરમાં હું તમને અહીંયા આપવા જઈ રહ્યો છું. તો શરૂ કરીએ છીએ આજનો લેક્ચર આપણે. જેવું કે અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને સેનેટરી ઇન્સ્પેક્ટરના નવા સિલેબસ પ્રમાણે તૈયારી કરવા માટેની પાવરફુલ સ્ટ્રેટેજી એટલે કે એક સટીક રણનીતિ જે છે અહીંયા મેં મારા અંદાજાથી અને મારી પદ્ધતિ પ્રમાણે મેં એક સટીક રણનીતિ જે છે તૈયાર કરી છે તમારા માટે, બરાબર છે મિત્રો. તો શું છે એમાં સટીક રણનીતિમાં તો જોઈએ છે. એની અંદર આપણે સૌથી પહેલા અનુક્રમણિકા જોઈશું કે આજનો જે સટીક રણનીતિ છે એમાં તો આપણે કેવી રીતે જોવાના છે એને, મીન્સ કે કેવી રીતે આપણે ડિસ્કશન કરવાના છે. એની અંદર સૌથી પહેલા આપણે અનુક્રમણિકા, જો એક વસ્તુ સમજો, આજનો લેક્ચર છે ને સૌથી પહેલા તમારે 2 વાર જોવાનો છે. આજનો જે સેશન છે ને તમારે ધ્યાનથી 2 વાર જોવાનો છે. પહેલી વખત તો તમારે ધ્યાનથી જોવાનો છે ફક્ત, અને કોઈ પણ પ્રકારનું તમારે લખાણ કે કંઈ કરવાનું નથી. સૌથી પહેલા તમારે ધ્યાનથી જોવાનું છે, બરાબર. બીજું કે બીજી વખત તમે આ લેક્ચર જોવો ને તો બીજી વખત જ્યારે જોવો ને ત્યારે તમારે નોટ અને પેન સાથે લઈને બેસવાનું છે, અને જે કોઈ પણ વસ્તુ હું તમને નોટ ડાઉન કરવાનું કહું ને તમારે નોટ ડાઉન કરવાની છે. તો કે આનો પીપીટી તમને પીડીએફ મળી જશે એપ્લિકેશનમાં આપણી, બરાબર છે. પરંતુ તમારે 2 વખત તો આ ક્લાસને જોવાનો જ છે. પહેલી વખત
તો તમારે તૈયારી કેવી રીતે કરવાની છે અને ધ્યાનથી જોઈ લેવાનું છે ભાઈ સર આ શું કહેવા માંગે છે. અને બીજી વખત તમારે શું કરવાનું છે, એને લખવાનું છે. બરાબર છે. અમુક ક્લ્યુ જે હું તમને કહું ને તમારે લખાણ પટ્ટી કરવાની. બરાબર. તો આજનો ક્લાસ આપણે આ પ્રમાણે જોવાના છે. એની અંદર અનુક્રમણિકા હું તમને આપી દઉં છું. ધીરે ધીરે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાય એ પ્રમાણે આપણે ક્લાસ જોઈએ છે આજનો. તો સૌથી પહેલા આપણે આની અંદર જોઈશું કે અપકમિંગ વેકેન્સી. આ તો આપણે પહેલા લેક્ચરની અંદર ચર્ચા કરી છે. ગઈકાલે પરમ દિવસે જે આપણે ક્લાસ લીધો, બરાબર, આરોગ્યની શૂન્યથી શરૂઆતનો જે ક્લાસ લીધો હતો એમાં આપણે જોયું હતું આ બધું. પરંતુ એકવાર ફરીથી ફટાફટ આપણે જોઈશું અપકમિંગ વેકેન્સી એટલે કે કઈ કઈ ભરતીઓ આવવાની છે. કારણ કે આ પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે. કારણ કે કેટલી વેકેન્સી કઈ જગ્યાએ આવવાની છે એ તમને ધ્યાન ના હોય, બરાબર, તો તમને થોડુંક કન્ફ્યુઝન રહે. એના કારણે આપણે આ પણ ધ્યાન હોવી જરૂરી છે. આપણે પ્રિપેરેશન કરીએ છીએ, તૈયારી કરીએ છીએ, તો કેટલી ભરતી આવવાની છે, કઈ ભરતી આવવાની છે એનું આપણને જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર. એટલે પહેલા તો આપણે ચર્ચા કરીશું અપકમિંગ વેકેન્સી. બરાબર, કઈ કઈ ભરતીઓ આવવાની છે. બરાબર. ત્યારબાદ સિલેબસ. હવે જે નવો સિલેબસ આવ્યો છે, બરાબર, એ નવા સિલેબસ ઉપર ચર્ચા કરીશું આપણે કે ભાઈ કયો સિલેબસ છે. અને સિલેબસના આધારે પણ તમને સટીક રણનીતિ આપીશું કે ભાઈ આ સિલેબસ છે, આ સિલેબસની અંદર આટલા ટોપિક છે, તો એ ટોપિક વાઇઝ તમને સટીક રણનીતિ હું તમને અહીંયા આપીશ. બરાબર છે. જોઈએ છે આગળ. પછી છે ટોપિક વાઇઝ સ્ટ્રેટેજી. બરાબર. એટલે મેં તમને કીધું ને કે પહેલા તો આપણે અપકમિંગ વેકેન્સી જોઈશું કે ભાઈ આટલી જગ્યાઓ આવવાની છે એ જોઈશું. ત્યારબાદ એનો સિલેબસ જોઈશું અને સિલેબસના આધારે આપણે એના ટોપિક વાઇઝ એની સ્ટ્રેટેજી બનાવીશું. ભાઈ સિલેબસની અંદર આટલા ટોપિક છે, બરાબર, આટલા માર્ક્સનું આનું ભારણ છે. બરાબર. તો એ તમામ ટોપિકને હું તમને તમારી સમક્ષ પ્રેઝન્ટ કરીશ અને એ તમામ ટોપિકની તૈયારી કેવી રીતે કરવી એના માટેની એક સ્ટ્રેટેજી તમને અહીંયા પ્લાનિંગ પ્રમાણે હું આપી દેવાનો છું. શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા છે આપણે અપકમિંગ વેકેન્સી. તો આટલી જગ્યાઓ આવવાની છે મિત્રો. બરાબર છે. આટલી ભરતીઓ આવવાની છે. તમને બધાને મેં આરોગ્યની શૂન્યથી શરૂઆત વાળો લેક્ચર જે છે એની અંદર મેં તમને ચર્ચા કરેલી છે. એકવાર જોઈ લઈએ છીએ. નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરની 293 જગ્યાઓ આવવાની છે. તાલુકા પંચાયત એસઆઈની 248 જગ્યાઓ આવવાની છે. બરાબર. આ સિવાય ગૌણ સેવા દ્વારા જે એક્ઝામ લેવાની છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની 145 જગ્યાઓ. આ ખાસ અત્યારે સૌથી વધારે નજીક જે છે તો 145 જગ્યાઓ ગૌણ સેવા દ્વારા જે ભરતી આવવાની છે 145 જગ્યાઓ વાળી. બરાબર. એની અત્યારે હાલ વધારે ચર્ચા ચાલી રહી છે કે 145 જગ્યાઓ જે છે એની ભરતી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. બરાબર. આ સિવાય ગૌણ સેવા દ્વારા એફએડડબલ્યુની પણ જે વેકેન્સી આવવાની છે, બરાબર, એ એફએડડબલ્યુની અંદર પણ 180 જગ્યાઓ આવવાની છે. બરાબર છે મિત્રો. અને ગૌણ સેવા દ્વારા પીએચ માટેની એમપીએડડબલ્યુની જે વેકેન્સી આવવાની છે એની 5 જગ્યાઓ છે. બરાબર. આ સિવાય પંચાયત દ્વારા પંચાયત માટેની જે જિલ્લા આપણે જે પંચાયતની જે ભરતી છે એ પીએચ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટેની જે ભરતી છે એમાં હમણાં જાહેર થઈ છે. ફોર્મ પણ ભરાઈ ગયા છે, એક્ઝામ લેવાની છે. બરાબર. તેમાં એમપીએડડબલ્યુની કેટલી જગ્યાઓ છે? 202 જગ્યાઓ છે. અને ફિમેલ હેલ્થ વર્કરની કેટલી જગ્યાઓ છે? 324 જગ્યાઓ છે. બરાબર. આ પ્રમાણે આ બંનેના ફોર્મ ભરાઈ ગયા છે. એમપીએડડબલ્યુ અને એફએડડબલ્યુના ફોર્મ ભરાઈ ગયા છે. પંચાયત વિભાગની જે દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી આવી છે, બરાબર, એની એમાં એમપીએડડબલ્યુની 202 જગ્યા અને એફએડડબલ્યુની 324 જગ્યાના ફોર્મ ભરાઈ ગયા છે અને હવે એની પરીક્ષા આવવાની છે. બરાબર. આ સિવાય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એફએડડબલ્યુની 487 જગ્યાઓ જે છે એના પણ ફોર્મ ઘણા ટાઈમથી ભરાઈ ગયા છે. એની ખાલી પરીક્ષા આવવાની બાકી છે. બરાબર. તો આ પ્રમાણે અલગ અલગ વેકેન્સીઝ જે છે અત્યારે હાલની પોઝિશનમાં આવવાની સંભાવનાઓ રહેલી છે. બરાબર. એમાં ગૌણ સેવા દ્વારા જે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની 140 જગ્યાઓ છે ગમે ત્યારે આવી શકે છે. બરાબર. તો હવે આપણે ચર્ચા કરીશું આ વેકેન્સી જોઈએ આપણે. બરાબર. હવે આ વેકેન્સી માટે આપણે તૈયારી કરવી જોઈએ. આ જેટલી પણ વેકેન્સીઝ આવવાની છે એના માટે આપણે તૈયારી કરવી જોઈએ. બરાબર. હવે જોઈએ છે આગળ. હવે આપણે સિલેબસ ઉપર ચર્ચા કરીશું. શાના ઉપર ચર્ચા કરીશું મિત્રો? સિલેબસ. તો સિલેબસ શું છે? કારણ કે સિલેબસને સમજવો પણ જરૂરી છે ને, કારણ કે આપણે સ્ટ્રેટેજી બનાવવાની છે સિલેબસના પ્રમાણે. તો સિલેબસ જોઈએ. તો સિલેબસ છે સૌથી પહેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો જે પંચાયત વિભાગ દ્વારા જે ભરતી આવવાની છે પંચાયત વિભાગ દ્વારા જે ભરતી આવવાની છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની. બરાબર. એનો આ સિલેબસ છે. એમાં જનરલ નોલેજ જે છે એ 35 માર્ક્સનું છે તમારું. ગુજરાતી ગ્રામર 20 માર્કનું છે. ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું છે. અને જનરલ મેથેમેટિક્સ એન્ડ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. બરાબર. એટલે મેથ્સ અને રીઝનિંગ જે છે 25 માર્કનું છે. અને તમારા 100 માર્કનું તમારું હેલ્થ આવવાનું. બરાબર. એમ કહીને કુલ ટોટલ 200 માર્કનો તમારો સિલેબસ છે. બરાબર. પંચાયત વિભાગ દ્વારા જે ભરતી આવવાની છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, આ નવો સિલેબસ છે. જે પંચાયત વિભાગ દ્વારા જે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો આ એ સિલેબસ છે. એની અંદર એમપીએડડબલ્યુની 35 જે ભરતી આવવાની છે એમાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ જે છે એટલે કે જીકે તમારું જે છે 35 માર્કનું રહેવાનું છે. 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ, 20 માર્કનું અંગ્રેજી વ્યાકરણ, 25 માર્કનું મેથ્સ અને રીઝનિંગ. આ સિવાય 100 માર્ક્સનું તમારું હેલ્થ રહેવાનું છે. બરાબર. અને આના માટે તમને મળવાના છે 3 કલાક. કેટલા કલાક મળવાના છે મિત્રો? 3 કલાકનો સમય આની અંદર આના માટે તમને મળવાનો છે. અને કુલ ટોટલ 200 માર્કનું પેપર છે. હવે
આ જે ભરતી છે બરાબર, આ જે સિલેબસ છે બરાબર, હવે આ સિલેબસની અંદર આ જેટલા પણ ટોપિક અહીંયા તમને પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે બરાબર, તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, એ પ્રત્યેક ટોપિકના હું તમને સ્ટ્રેટેજી આપીશ. આની પછી આના પછીની જે નેક્સ્ટ સ્લાઇડ જે છે, નેક્સ્ટ સ્લાઇડની અંદર હું તમને સમજાવીશ કે આ જે સિલેબસ છે, આ સિલેબસની અંદર આ સિલેબસને તમારે કેવી રીતે પ્રિપેરેશન કરવી, આ સિલેબસના આધારે તમારે તૈયારી કેવી રીતે કરવી, એની એક જબરદસ્ત પાવરફુલ સ્ટ્રેટેજી છે તમને આપવાનો છું મિત્રો. બરાબર, કે ભાઈ જીકે છે તો જીકેના કયા કયા ટોપિક હશે બરાબર, ટોપિકનું પણ મેં આખું તમને શિડ્યુલ આપી દીધું છે, અનુક્રમણિકા આપી દીધી છે. ભાઈ જીકેની અંદર આટલા આટલા ટોપિક આવે છે અને એની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ એની સટીક રણનીતિ આપીશ તમને. ગુજરાતી ગ્રામર છે તો ગુજરાતી ગ્રામરના પણ તમામ ટોપિક તમને અહીંયા આગળ આપેલા છે મેં, કે આગળ તમે જોશો એટલે તમને ખબર પડશે. ઇંગ્લિશ ગ્રામરના પણ તમામ ટોપિક આપ્યા છે, મેથ્સ રિઝનિંગના પણ તમામ ટોપિક મેં તમને આપ્યા છે. આ સિવાય આપણા હેલ્થના પણ તમામ ટોપિક આપ્યા છે અને હેલ્થની પણ સટીક રણનીતિ આજે તમારા માટે અહીંયા લઈને આવ્યો છું મિત્રો. બરાબર, છેક સુધી જોડાયેલા રહેજો, વિડીયો આખો જોશો તો જ મજા આવશે જોવાની. ઓકે, હવે જોઈએ છે આગળ. હવે ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કરનો સિલેબસ પણ સેમ ટુ સેમ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેવો જ. બરાબર, એમાં જીકે જે છે તમારું 35 માર્કનું આવવાનું છે, ગુજરાતી ગ્રામર 20 માર્કનું, ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું, 25 માર્કનું મેથ્સ રીઝનિંગ અને 100 માર્કનું તમારું હેલ્થ આવવાનું. બરાબર, 3 કલાકનો સમય રહેવાનો, 200 માર્કનું પેપર રહેવાનું. બરાબર, તો આ પ્રમાણે MPHW અને FHW બંનેનો પંચાયત વિભાગ દ્વારા જે ભરતી આવવાની છે એનો સિલેબસ સેમ ટુ સેમ છે. બરાબર, હવે આ જેટલા પણ ટોપિક છે એ તમામે તમામ ટોપિકની સટીક રણનીતિ આગળ આપું છું તમને, જોડાયેલા રહો. ઓકે, હવે વાત કરીએ પંચાયત વિભાગ દ્વારા જે PH માટેની જે ભરતી આવેલી છે. બરાબર, PH એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી હમણાં જાહેર થયેલી છે, ફોર્મ ભરાઈ ગયા છે. બરાબર, ફોર્મ ભરાવાના હજી ચાલુ જ છે. એ જે દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી આવેલી છે એનો સિલેબસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવ્યો નથી. બરાબર, એના સિલેબસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવ્યો નથી. તો એ કયો સિલેબસ છે તો જોઈએ તો MPHW નો જે સિલેબસ જે છે એમાં જનરલ નોલેજ 20 માર્કનું છે, એટલે કે જીકે એટલે કે જૂનો જ સિલેબસ છે આ તમારો, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ લાવવામાં આવ્યો નથી. જીકે 20 માર્કનું છે, ગુજરાતી ભાષા અને ગ્રામર જે છે એ 15 માર્કનું છે. આ સિવાય અંગ્રેજી ભાષા અને ગ્રામર જે છે એ પણ 15 માર્કનું છે અને હેલ્થ જે છે તમારું 50 માર્કનું છે. અને આ પ્રમાણે કુલ ટોટલ 100 માર્કનું પેપર છે અને 60 માર્ક્સનો તમને સમય મળવાનો છે. બરાબર, આ પંચાયત વિભાગ દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી જાહેર કરવામાં આવી હતી, અત્યારે હાલ ફોર્મ ભરવાના ચાલુ છે. બરાબર, એની આ અહીંયા આગળ ચર્ચા કરી છે, એનો સિલેબસ છે. તો આ સિલેબસનો પણ કેવી રીતે તૈયારી કરવી, જો એક સિલેબસ જે છે પહેલા આપણે જે સિલેબસ જોયો પંચાયત વિભાગનો, બરાબર, એને જોયો એના આધારે આની પ્રિપેરેશન થઈ જવાની છે. બરાબર ને, આ સિલેબસ પણ એમાં કવરઅપ થઈ જ જવાનો છે. જોઈએ છે આગળ. હવે ગૌણ સેવા દ્વારા જે સિલેબસ હમણાં જે જાહેર કરવામાં આવ્યો છે 210 માર્કનો સિલેબસ છે. બરાબર, કેટલા માર્ક્સનો સિલેબસ છે? 210 માર્કનો છે. ગૌણ સેવા દ્વારા નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. એમાં જોઈએ તો એની અંદર તમારા આ જે પેપર જે છે તમારું બે ભાગમાં રહેવાનું છે, પાર્ટ એ અને બીજો જે રહેવાનો છે પાર્ટ બી. બરાબર, પાર્ટ એ જે છે તમારો રહેવાનો છે 30 ને 30 60 ને 30 60 ને 120 માર્કનો તમારો પાર્ટ એ રહેવાનો છે. કેટલા માર્ક્સનો રહેવાનો છે મિત્રો? તો 120 માર્કનો. બરાબર છે, અને 100 માર્કનો જે છે તમારો સોરી 60 માર્કનો પાર્ટ એ રહેવાનો છે તમારો. બરાબર, અને 120 માર્કનો તમારો રહેવાનો છે પાર્ટ બી. બરાબર, 60 માર્કનો પાર્ટ એ રહેવાનો છે અને 120 માર્ક્સનો તમારો રહેવાનો છે પાર્ટ બી. અને આમ કરીને કુલ ટોટલ 150 ગુણ તમારા જે છે એ આવવાના છે, એટલે કે 150 ગુણનું તમારું પેપર આવવાનું છે. બરાબર છે, તો જોઈએ છે અહીંયા તમારે આપણે સોરી જો અહીંયા થોડું મારું હું પોતે કન્ફ્યુઝ છું, સોરી એના માટે. જો પાર્ટ એ તમારો જે રહેવાનો છે 30 માર્ક્સનું તમારું તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન આવવાના છે. બરાબર, અને 30 માર્કનું તમારું ગણિત આવવાનું છે. બરાબર, મેથ્સ અને રીઝનિંગ, ટૂંકમાં કહેવાનો મતલબ મેથ્સ અને રીઝનિંગ 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ, એમ કહીને કુલ ટોટલ 60 માર્કનો તમારો પાર્ટ એ આવવાનો છે. બરાબર, કેટલા માર્કનો પાર્ટ એ આવવાનો છે? 60 માર્કનો પાર્ટ એ આવવાનો છે. બરાબર, પાર્ટ એ 60 માર્ક. આ સિવાય પાર્ટ બી જે છે એ જે છે એની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. બરાબર, એ બધું ભેગું થઈને કેટલા માર્કનું આવવાનું? તો 30 ગુણનું આવવાનું છે. કેટલા માર્ક્સનું? એટલે કે તમારું જીકે જે છે કેટલા માર્ક્સનું આવવાનું? જીકે, ઇંગ્લિશ, ગુજરાતી બધું કેટલા માર્ક્સનું? તો 30 માર્કનું આવવાનું છે. અને 120 માર્ક્સનું તમારું શું રહેવાનું છે? તમારું હેલ્થ રહેવાનું છે. કેટલા માર્ક્સનું હેલ્થ રહેવાનું? તો 120 માર્કનું, એટલે 30 ને 20 150. એ પાર્ટ બી 150 માર્કનો રહેવાનો છે અને પાર્ટ એ જે છે 60 માર્કનો રહેવાનો છે. બરાબર, 60 અને 150 માર્કનો. આ પ્રમાણે કુલ બે ભાગમાં તમારે આ જે છે પેપર જે છે તમારું આવવાનું છે અને કુલ ટોટલ 210 માર્કનો તમારો આ સિલેબસ રહેવાનો છે. કેટલા માર્કનો સિલેબસ રહેવાનો છે મિત્રો? 210 માર્કનો તમારો આ સિલેબસ રહેવાનો છે. બરાબર, તો આ પ્રમાણે
તમારો આ ગૌણ સેવા દ્વારા જે નવો સિલેબસ 210 માર્ક્સનો જે જાહેર કરવામાં આવ્યો છે એની મેં ચર્ચા કરી. બરાબર, હવે જેટલા ટોપિક છે ને એ ટોપિકની પણ હું તમને રણનીતિ આપું છું. બરાબર, આગળની સ્લાઇડમાં હવે આપણે રણનીતિ તરફ આગળ વધી રહ્યા છીએ. બરાબર છે, તમે જોડાયેલા રહો છેક સુધી. આ સિલેબસ છે ખાલી. હવે આની અંદર પાસ થવા માટે તમારે 40% લાવવા પડે અને 25 માર્ક્સ લાવવા પડે. બરાબર, એટલે કે જે ગણિત જે છે તમારું 60 માર્કનું. બરાબર, એ 60 માર્ક્સના ગણિતની અંદર તમારે 40% લાવવાના હોય. બરાબર, એટલે કે 25 માર્ક્સ લાવવાના હોય પાસ થવા માટે. બરાબર, પાસ થવું પડે તમારે કમ્પલસરી. બરાબર, પાસ થવા માટે 25 માર્ક્સ તમારે કમ્પલસરી લાવવાના છે. ઓકે, હવે આપણે ચર્ચા કરીશું કે રણનીતિ છે શું. આપણે સિલેબસ જોયો. બરાબર, સિલેબસ તમને બધાને ખ્યાલ આવી ગયો ને ભાઈ? એકવાર કન્ફર્મેશન આપી દેજો મને કે હા સર સિલેબસમાં કોઈ કન્ફ્યુઝન નથી, સિલેબસ ખ્યાલ આવી ગયો છે. સિલેબસમાં કોઈ કન્ફ્યુઝન ખરું ભાઈ? મને એકવાર જણાવજો. કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે? થોડુંક કોમ્યુનિકેશન કરતા રહો એટલે સારું રહે, મને પણ મજા આવે. મેસેજ કરતા રહો જરા કે હા સર બરાબર છે, મજા આવી છે, સોરી સિલેબસ બરાબર છે. એમ સિલેબસમાં કોઈ કન્ફ્યુઝન ખરું? જરા એકવાર જણાવજો જરા. સિલેબસમાં કોઈ કન્ફ્યુઝન ખરું મિત્રો કોઈને? તમને જગદીશભાઈ, મિતભાઈ જણાવજો જરા. ઓકે, કોઈ કન્ફ્યુઝન નથી સિલેબસમાં. તો આ પ્રમાણે આપણે સિલેબસ જોયો. હવે આપણે આગળ રણનીતિ શું છે. બરાબર, આજની જે પાવરફુલ સ્ટ્રેટેજી વાળી જે રણનીતિ જે છે શું છે રણનીતિ, પાવરફુલ સ્ટ્રેટેજી શું છે તમારા માટે. બરાબર, નવો જે સિલેબસ આવ્યો છે, નવા સિલેબસ પ્રમાણેની તૈયારી કરવા માટેની પાવરફુલ સ્ટ્રેટેજી એટલે કે સટીક રણનીતિ શું તૈયાર કરી છે તો જોઈએ છે આપણે. બરાબર, એમાં સૌથી પહેલા ચર્ચા કરીએ આપણે એક મિનિટ. શું રહેવાની છે આજની પાવરફુલ સ્ટ્રેટેજી. બરાબર, આજની જે પાવરફુલ સ્ટ્રેટેજી છે શું રહેવાની છે તો હવે ચર્ચા કરીશું. તો હવે આપણે જોઈએ કે જે ઓલ ટોપિક છે. બરાબર, આટલા ટોપિકની તમારે પ્રિપેરેશન કરવાની છે. આ એક રણનીતિ છે. રણનીતિ હવે અહીંયાથી શરૂ થાય છે. બરાબર, આટલા ટોપિકની તમારે પ્રિપેરેશન કરવાની, એટલે કે આટલા ટોપિકની તમારે તૈયારી કરવાની છે. સૌથી પહેલો ટોપિક છે મેથ્સ. બરાબર, અત્યારે આ મેથ્સનો બહુ જ ટ્રેન્ડ વધી ગયો છે. બરાબર, મેથ્સ છે. બીજો ટોપિક છે રિઝનિંગ. બરાબર, આ તમારું અલગથી તમને મેથ્સ અને રિઝનિંગ જે છે તમને અલગથી આપવામાં આવી ગયું છે. બરાબર, એટલે આટલા ટોપિક છે. પહેલો છે મેથ્સ, બીજો છે રિઝનિંગ, ત્યારબાદ ત્રીજો વિષય છે તમારો ગુજરાતી વ્યાકરણ અને ભાષા, ત્યારબાદ ઇંગ્લિશ વ્યાકરણ. બરાબર, ત્યારબાદ છે જીકે અને હેલ્થ. આ હેલ્થ તમારું મુખ્ય. બરાબર, આટલા ટોપિકની તમારે પ્રિપેરેશન કરવાની છે. આટલા ટોપિકની તમે પ્રિપેરેશન કરી એટલે તમારો સિલેબસ આખો કવરઅપ થઈ જશે. બરાબર, સૌથી પહેલા આટલું ધ્યાન રાખો કે તમારે આટલા ટોપિકની પ્રિપેરેશન કરવાની. એક તો મેથ્સ છે, રિઝનિંગ છે, ગુજરાતી ગ્રામર છે, અંગ્રેજી ગ્રામર છે, જીકે છે અને તમારું આ હેલ્થ છે. બરાબર, આ પ્રમાણે આટલા 6 ટોપિકની તમારે પ્રિપેરેશન કરવાની છે. પહેલી બાબત. બીજી બાબત, હવે આ મેથ્સ છે. બરાબર, અહીંયા મેથ્સનો ટોપિક મેં તમને આપ્યો તો મેથ્સની તૈયારી કેવી રીતે કરવી. બરાબર, મેથ્સમાં કયા કયા ટોપિક આવશે એ આપણે જોઈશું. ત્યારબાદ રિઝનિંગ છે, તો રિઝનિંગની તૈયારી કેવી રીતે કરવી. તો રિઝનિંગની તૈયારી કેવી રીતે કરવી, રિઝનિંગમાં કયા કયા ટોપિક આવે છે. રિઝનિંગ અને મેથ્સ માટે કોઈ ક્લાસ ખરીદવા જોઈએ કે ના ખરીદવા જોઈએ. કોઈ પણ પ્રકારના ક્લાસીસ ખરીદ્યા વગર પણ કેવી રીતે તૈયારી કરવી એ પણ જણાવીશ, અને ક્લાસ ખરીદ્યા બાદ પણ કેવી રીતે પ્રિપેરેશન કરવી એ પણ જણાવીશ તમને. ધ્યાન રાખજો અહીંયા. બરાબર, ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ છે અને અંગ્રેજી વ્યાકરણ છે. તો ગુજરાતી વ્યાકરણની અંદર કયા કયા ટોપિક આવશે સર. અંગ્રેજી વ્યાકરણની અંદર કયા કયા ટોપિક આવશે. જીકે છે તો જીકે ની અંદર કયા કયા ટોપિક કરવા, કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે. આ સિવાય હેલ્થ છે તો હેલ્થની અંદર કયા કયા ટોપિક કરવા. અને ખાસ કરીને આપણે હેલ્થની પાવરફુલ સ્ટ્રેટેજી જે છે આજે અહીંયા તમારા સમક્ષ પ્રેઝન્ટ કરવાનો છું. ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, જીકે અને હેલ્થ. હવે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. હવે સૌથી પહેલા આપણે મેથ્સ ઉપર ચર્ચા કરીશું. બરાબર, સૌથી પહેલા આપણે મેથ્સના કયા કયા ટોપિક છે અને મેથ્સની પ્રિપેરેશન કેવી રીતે કરવી એ ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે મેથ્સ જોઈશું. મેથ્સ એટલે કે તમારું ગણિત. તો ગણિતની અંદર મિત્રો આટલા ટોપિક આવવાના છે. ગણિતની અંદર તમારે આટલા ટોપિક આવવાના છે. હવે તમારે કરવાનું છે શું, આ જેટલા પણ ટોપિક મેં અહીંયા તમારા સમક્ષ પ્રેઝન્ટ કર્યા છે ને એ બધા જ ટોપિકનું તમારે એક વખત તમારા ચોપડાની અંદર લખી લેવાના છે. બરાબર, હાલ નથી લખવાના, હાલ તમારે ફક્ત વિડીયો જોવાનો છે. બીજી વખત તમે જ્યારે વિડીયો જોવો ત્યારે તમારે બીજી વખત લખવા બેસવાનું છે. બરાબર, હાલ તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા મેથ્સના જે ટોપિક છે એ ટોપિક ઉપર ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલા આની અંદર ટોપિક છે સંખ્યા પદ્ધતિ. બરાબર, સંખ્યા પદ્ધતિ છે, દશાંશ છે, અપૂર્ણાંક છે, ગુણોત્તર અને પ્રમાણ, ઉંમર સંબંધિત દાખલા, ભાગીદારી, સમાંતર શ્રેણી, સરેરાશ, ટકાવારી છે, નફો ખોટ છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, લસા ગુસા,
સમય, કામ, મહેનતાણું, નળ અને ટાંકી, સાંકળનો નિયમ, સાદું રૂપ એટલે કે બીજગણિત, ટ્રેન, સમય, અંતર અને ઝડપ, ક્ષેત્રફળ અને પરિમિતિ, ઘનફળ અને સંભાવના, આ સિવાય હોડી અને પ્રવાહ. બરાબર, આટલા અગત્યના ટોપિકો છે. બરાબર, આટલું કરો એટલે તમારું મેથ્સ કમ્પ્લીટ થઈ જાય. કેવી રીતે કરવાનું છે જણાવું છું. કેવી રીતે કરવાનું છે જણાવું છું. પહેલા આપણે ટોપિક જોઈ લઈએ. આ સિવાય બીજા પણ ટોપિક છે. બરાબર, મિશ્રણ છે, મિશ્રણ, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઈ, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનફળ, ભૂમિતિ, ઘાતાંક અને કરણી, ક્રમચય અને સંચય, સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, ભાગાકારની ચાવીઓ, અપૂર્ણાંક, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. બરાબર, તો આટલા ટોપિક તમારા મેથ્સના થઈ ગયા. બરાબર, હવે આ મેથ્સના ટોપિકની પ્રિપેરેશન કરવી કેવી રીતે સાહેબ જણાવો. તો સૌથી પહેલા તો આ મેથ્સના જેટલા પણ ટોપિક છે એને તમારે શું કરવાનું, તો સૌથી પહેલા તો તમે કોઈ ક્લાસ જોઈન કરી લો. ધ્યાનથી સમજજો. સૌથી પહેલો ટોપિક કે તમે કોઈ ક્લાસ જોઈન કરી લો. નહીં, આપણે પહેલા એમ સમજીએ કે ક્લાસ જોઈન કર્યા વગર આપણે કેવી રીતે આને પ્રિપેરેશન કરવી. કોઈ પણ પ્રકારના ક્લાસીસ જોઈન કર્યા વગર આની પ્રિપેરેશન કેવી રીતે કરવી. તેના માટે સૌથી સરળ અને સચોટ ઉપાય તમને આપું છું. તમારે કોઈ પણ પ્રકારના ક્લાસ કે બુક્સ ખરીદવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. યુટ્યુબની અંદર આ તમામ ટોપિક જે છે ઉપલબ્ધ છે. સંખ્યા પદ્ધતિ, આટલા ટોપિક તમારે કરવાનું જ શું, સમજો મારી વાત, ધ્યાનથી સમજજો. આટલા ટોપિકને તમારે બુકમાં લખી લે, તમારા નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના. બરાબર, નોટબુકમાં નોટ ડાઉન કર્યા બાદ તમારે એટલું સમજવાનું છે, એક ટોપિકને તમારે યુટ્યુબની અંદર સર્ચ કરવાના છે. એક ટોપિકને યુટ્યુબમાં સર્ચ કરવાના છે. અને એ જેટલું પણ એ જે યુટ્યુબની અંદર જે કોઈ પણ ટોપિક આવે એ ટોપિકને તમારે એક પછી એક તમારે એની પ્રિપેરેશન યુટ્યુબથી શીખતા જવાનું. યુટ્યુબની અંદરથી તમારે આની પ્રિપેરેશન કરવાની છે. કોઈ પણ પ્રકારના ક્લાસીસ ખરીદવાના નથી. બરાબર, આ ક્લાસીસ ખરીદ્યા વગરની તૈયારી મેં તમને કીધી. બીજી વસ્તુ કે અલગ અલગ મોટી મોટી એકેડમીઓ જે છે, બરાબર, એ હું એકેડમીના નામ નહીં આપું, એ ફેમસ એકેડમી છે. બરાબર, કે જે ખૂબ જ સરસ મેથ્સ અને રિઝનિંગ ભણાવે છે. બરાબર, એવા મેથ્સ અને રિઝનિંગના ફેકલ્ટીના તમે સૌથી પહેલા તો મેગા લેક્ચર જુઓ. બરાબર, મેગા એટલે કે મેરેથોન લેક્ચર જુઓ. મેરેથોન લેક્ચરની અંદર તમારું સંપૂર્ણ મેથ્સ જે છે તમારું કવર થઈ જશે. એની અંદર ડિટેલમાં એટલું બધું નહીં હોય, પરંતુ તમને સંખ્યા પદ્ધતિ એટલે શું એ તમને સમજણ પડી જશે. પહેલા તો તમારે મેરેથોન લેક્ચર જોવાનું. મેરેથોન લેક્ચરની અંદરથી સંખ્યા પદ્ધતિ જોવાની. જો ઉદાહરણ તરીકે સમજાવું તમને, માની લો તમારે સંખ્યા પદ્ધતિની પ્રિપેરેશન કરવી છે. બરાબર, સમજો, ધ્યાનથી સમજો. સંખ્યા પદ્ધતિની પ્રિપેરેશન કરવી છે તો સૌથી પહેલા તમને મનગમતી એકેડમીનો તમે મેરેથોન લેક્ચર જોયો, તો એ મેરેથોન લેક્ચરની અંદર સંખ્યા પદ્ધતિ કેવી રીતે ભણાવવામાં આવી તમે એ જોયું. બરાબર, અને એ શીખ્યા. હવે એની અંદર તમને થોડી ઓછી સમજણ પડી, તમને એમ લાગ્યું ભાઈ આમાં થોડીક માહિતી ઓછી હોય એવું લાગી રહ્યું, તો ત્યારે શું કરવાનું તમારે, ત્યારે આ સંખ્યા પદ્ધતિને તમારે સ્પેસિફિક સર્ચ કરવાનો. સંખ્યા પદ્ધતિને તમારે યુટ્યુબની અંદર સર્ચ કરવાનું. અને જે સંખ્યા પદ્ધતિ યુટ્યુબમાં તમે સ્પેસિફિક સર્ચ કરશો એટલે એનું આખું સંખ્યા પદ્ધતિ જે છે ભણાયેલો ટોપિક તમને યુટ્યુબની અંદરથી મળી જવાનું. બરાબર, તો આ પ્રમાણે તમે સંખ્યા પદ્ધતિની પ્રિપેરેશન કરશો. એવી જ રીતે જેટલા પણ ટોપિક અહીંયા આપ્યા છે એ તમામ ટોપિકના મેરેથોન લેક્ચર જોવાના છે. અને એ મેરેથોન લેક્ચરની અંદરથી શીખ્યા બાદ તમારે એને અલગથી તૈયારી કરવાની છે. તો આ પ્રમાણે મેથ્સમાં તમે પ્રિપેરેશન કરશો તો તમારું મેથ્સ 100% કવર થશે, એમ હું તમને ગેરંટી આપું છું. આ ક્લાસીસ ના ખરીદ્યા બાદ કરવાની પ્રિપેરેશન થઈ ગઈ. બરાબર, કે તમે ફ્રીમાં કેવી રીતે પ્રિપેરેશન કરી શકો છો. બરાબર, તો જેટલા પણ ટોપિક અહીંયા હું તમને મેથ્સ છે, રિઝનિંગ છે, જીકે છે, બરાબર, એ બધા ટોપિક અહીંયા તમને આપી દઈશ. આજની ડેટમાં તમને તમામ ટોપિક આપી દઈશ. પ્રિપેરેશન તમારે કરવાની છે. પ્રિપેરેશન તમારે કેવી રીતે કરવી છે તમારા ઉપર ડિપેન્ડ છે. તમારે ક્લાસ જોઈન કરવા છે, ક્લાસ જોઈન કરીને પ્રિપેરેશન કરવી છે, કે ક્લાસ જોઈન કર્યા વગર મેં જે સટીક રણનીતિ આપી, પાવરફુલ સ્ટ્રેટેજી આપી એ પ્રમાણે પ્રિપેરેશન કરવી છે, એ તમારા હાથમાં છે. બરાબર છે, તો આ મેથ્સના તો ટોપિક થઈ ગયા. બરાબર છે, તો સર્વિસ કરું છું તૈયારી માટે. હા મિતભાઈ, એ પણ તમને જણાવી દઉં છું. તમારી આ કોમેન્ટ હું દિમાગમાં રાખું છું હાલ. એનો જવાબ તમને છેલ્લે આપું છું, ટેન્શન ના લો તમે. આજે સટીક રણનીતિ આપી રહ્યો છું તો આનો જવાબ પણ તમને આપીશ હું, ટેન્શન ના લો. બરાબર, આપણે પહેલા ટોપિક જોઈ લઈએ, પછી તમને આનો જવાબ આપું છું. કેવી રીતે જોબની સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ કરવું એ પણ તમને સમજાવું છું. હવે આ મેથ્સના ટોપિક થઈ ગયા. બરાબર, કેવી રીતે પ્રિપેરેશન કરવી એ મેં તમને સમજાવી દીધું. બીજી વસ્તુ, હવે આને તમારે ક્લાસીસ જોઈન કરીને કેવી રીતે પ્રિપેરેશન કરવી. તો ક્લાસીસ જોઈન કરીને કેવી રીતે પ્રિપેરેશન કરવી એમાં તો કોઈ સવાલ જ પેદા નથી થતો. કારણ કે કોઈ પણ ક્લાસીસમાં તમે જોઈન થશો એટલે સ્વાભાવિક રીતે એ જે ફેકલ્ટી હશે બેસ્ટ ફેકલ્ટી હશે. બરાબર, એટલે ફેકલ્ટી તમને એમના પદ્ધતિ પ્રમાણે ભણાવશે. બરાબર, એટલે તમે
એમની પદ્ધતિ પ્રમાણે ભણશો એટલે તમામ મેથ્સ અને રીઝનિંગ જેટલા પણ જે કોઈ પણ ટોપિક માટે તમે ક્લાસ જોઈન કરશો એ ક્લાસ તમારા એ ટોપિક તમારા કવરઅપ થઈ જશે, બરાબર. એટલે એમાં કોઈ સમસ્યા નથી, બરાબર. એટલે આપણે અહીંયા જોવાનું છે કે મેથ્સ અને રીઝનિંગ જે છે, જીકે છે, બરાબર, આ તમામ ટોપિક જે છે ક્લાસ જોઈન કર્યા વગર ફ્રીમાં એકદમ નિઃશુલ્ક કેવી રીતે પ્રિપેરેશન કરવી એ મેં તમને અહીંયા જણાવી છે, બરાબર. હવે આપણે જોઈશું આગળના ટોપિક. આ મેથ્સના જોયા, હવે આપણે રીઝનિંગના ટોપિક જોઈશું કે ભાઈ રીઝનિંગમાં કયા કયા ટોપિક આવે છે. તો રીઝનિંગની અંદર સૌથી પહેલા આપણે જોઈશું કેલેન્ડર. સૌથી પહેલા આપણે શું જોઈશું તો કેલેન્ડર. કેલેન્ડર છે, પાસો છે, ઘડિયાળ છે, દિશા અને અંતર છે, લોહીના સંબંધો, બરાબર. આ બધા ટોપિક તમે જોશો, આ બધા ટોપિક પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ છે આપણા પરીક્ષામાં પૂછાય છે. અને આમાંથી ઘણા બધા ટોપિક આપણા બધા મોસ્ટ ઓફ ટોપિક આપણા એમાં નથી આવવાના, પરંતુ આપણે પ્રિપેરેશન કરીએ છીએ તો સારી રીતે જ પ્રિપેરેશન કરવી જોઈએ. એના આધારે મેં તમને ટોપિક અહીંયા આપેલા છે, બરાબર. ક્રમ અને કસોટી, બેઠક વ્યવસ્થા, રોમન અંક, આકારની ગણતરી, વેન આકૃતિ, મૂળાક્ષર શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, સંખ્યા શ્રેણી, ખૂટતો અંક, સમસંબંધ, વર્ગીકરણ, દર્પણ અને જળ પ્રતિબિંબ, પેપર ફોલ્ડિંગ અને કટિંગ, આકૃતિની ગણતરી, નંબર સિરીઝ, આલ્ફાબેટ સિરીઝ, બરાબર. આ બધા જ તમારા રીઝનિંગના ટોપિક છે. કેવી રીતે તૈયારી કરવી ખબર પડી ગઈ છે તમને બધાને, બરાબર. યુટ્યુબની અંદર સર્ચ કરવાનો છે, પહેલા મેરેથોન લેક્ચર જોવાના છે. મેરેથોન લેક્ચરની અંદર તમને એમ લાગે કંઈ ખૂટે છે તો એ ટોપિકને તમારે સ્પેસિફિક સર્ચ કરવાનો છે, એટલે અલગથી સર્ચ કરવાનો છે અને અલગથી તમારે એના આખો ટોપિકને જોવાનો છે, સમજવાનો છે, બરાબર. કેલેન્ડર, તમે પહેલા કેલેન્ડર પકડ્યું તો કેલેન્ડર તમને સમજાઈ ના જાય ત્યાં સુધી તમારે એને તૈયારી ચાલુ રાખવાની. વાત સમજ્યા તમે? પ્રિપેરેશન કરવાની છે એટલે આપણે બેસ્ટમાં બેસ્ટ જ કરવાની. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો આપણને આવડવો જ જોઈએ એવી પ્રિપેરેશન કરવાની. આ બધું આપણે પીએચડી પણ નથી કરવાની. એક વસ્તુ સમજો મિત્રો, કોઈ પણ પ્રિપેરેશનની અંદર કોઈ પણ પ્રકારની તૈયારી કરતા હોય એમાં તમારે પીએચડી કરવાની નથી. તમારે ફક્ત એક્ઝામ પાસ કરવાની છે, બરાબર. કેલેન્ડર છે તો કેલેન્ડરના પ્રશ્નો એક્ઝામમાં કેવી રીતે આવે છે એ જ તમારે શીખવાનું છે, બરાબર છે. તમારે એની અંદર બધું જ શીખી લેવું છે કે બધું જ ગ્રહણ કરી લેવું છે એ પ્રમાણેનું દિમાગમાં હોય તો દિમાગમાં આ પ્રમાણેની પદ્ધતિ ના રાખતા. બધું જ તો કોઈ જ શીખી નહીં શકે, સમજો, બરાબર છે. પરંતુ આપણે ખાલી જે એક્ઝામની અંદર કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે એના આધારે જ તમારે પ્રિપેરેશન કરવાની છે. આની અંદર પીએચડી કરવાનું નથી, બરાબર. એ પણ એક દિમાગમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરાબર. એક્ઝામની અંદર કેવી રીતે આવે છે, આપણે એક્ઝામ પાસ કરી નાખી અને એક્ઝામ આપણી ક્લિયર થઈ ગઈ, બસ આપણે એટલું જ કરવાનું. આપણે બીજું કોઈ પણ પ્રકારની જફામારી કે માથાકૂટ કરવાની નથી. ઓકે, આ રીઝનિંગના ટોપિક થઈ ગયા. હવે આપણે મેથ્સ, આપણું ઇંગ્લિશ ગ્રામર આવ્યું. ઓકે જગદીશભાઈ, હવે આપણે ઇંગ્લિશ ગ્રામર ઉપર ડિસ્કશન કરીએ. ઇંગ્લિશ ગ્રામર આપણું, બરાબર. ઇંગ્લિશ ગ્રામરની અંદર આટલા ટોપિક છે. નાઉન એટલે કે તમારું નામ, બરાબર છે. નાઉન એટલે કે તમારું નામ, પ્રોનાઉન સર્વનામ, વર્બ ક્રિયાપદ, ઓક્ઝિલરી સહાયકારક, એડજેક્ટિવ એટલે કે વિશેષણ, એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, પ્રેપોઝિશન એટલે કે નામ યોગી અવ્યય, કંજક્શન એટલે કે સંયોજન, આર્ટિકલ એટલે કે ઉપપદ, ઇન્ટરજેક્શન કેવળ પ્રયોગી, ટેન્સ એટલે કે કાર્ડ, ક્વેશ્ચન ટેગ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આ મેથ્સના ઇંગ્લિશ ગ્રામરના જબરજસ્ત મોસ્ટ આઈએમપી બધા ટોપિક મેં અહીંયા તમને પ્રેઝન્ટ કરી દીધા છે, બરાબર છે. આમ તો ઓલમોસ્ટ બધા ટોપિક મેં લખી જ દીધા છે, બરાબર. જેટલા પણ ટોપિક અહીંયા તમારા સમક્ષ હું લાવ્યો છું મિત્રો, બધા ટોપિક મેં તમારા માટે લખ્યા છે. એક પણ ટોપિક એવો નહીં હોય કે બાકી રહેતો હશે, બરાબર. આટલું તમે કરો ને, આ જેટલા ટોપિક તમારા સમક્ષ લઈને આવ્યો છું ને એટલા ટોપિક તમે ખાલી કરો ને, તમારી તૈયારી પૂરી થઈ જવાની. કોઈ પણ પ્રકારના ક્લાસ તમારે જોઈન નહીં કરવા પડે, હું સાચું કહું છું. આ પ્રિપેરેશન તમે ગઈકાલનું એકદમ તાજું ઉદાહરણ તમને આપી રહ્યો છું કે જીએમસીના જે માર્ક્સ આવ્યા છે, બરાબર. એ જીએમસીના માર્ક્સ આવ્યા એની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામની અંદર મેસેજ કરે છે, વોટ્સએપમાં મેસેજ કરે છે કે સર મેં કોઈ પણ પ્રકારની પ્રિપેરેશન જે છે કોઈ પણ પ્રકારના ક્લાસ જોઈન કર્યા વગર અમે લોકોએ આ પ્રમાણેની પ્રિપેરેશન કરી. તો કેવી રીતે કરી? આવી રીતે કરી. યુટ્યુબ જિંદાબાદ. યુટ્યુબ છે તમારું ગૂગલ સર્ચ એન્જિન છે, બરાબર. એની અંદરથી પણ તમે ખૂબ જ ઘણી બધી ઇન્ફોર્મેશનનો ભંડોળ છે. તમને ખાલી ગ્રહણ કરતા આવડવું જોઈએ. તમારે કરવાનું શું છે તો તમે નામ છે, નાઉન ભણ્યા, બરાબર. તમે ઇંગ્લિશ ગ્રામરનો નાઉન એટલે કે નાઉન તમારે ભણવું છે તો નાઉન શું છે એનો અર્થ તમારે ગ્રહણ કરવાનો છે. ખાલી નાઉન શું છે અને એની પરીક્ષાની અંદર એમાંથી પ્રશ્ન કેવી રીતે આવે છે, બસ એટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. બહુ વધારે તમારે ચર્ચામાં ઉતરવાનું નથી, વધારે તમારે ડિસ્કશનમાં ઉતરવાનું નથી. કારણ કે વધારે જો વિચારવા જશો તો પ્રિપેરેશન નહીં કરી શકો, બરાબર. એટલે કે નામ શીખવું છે તમારે, નામ એટલે કે નાઉન શીખવું છે તો તમારે નાઉનનો ટોપિક આખો નાઉનની પાછળ પડી જ જવાનું કે ભાઈ હા 2 દિવસ હું લઈશ
પરંતુ નાઉન હું આખું ક્લિયર કરી નાખે છે. પછી એ તમારે કેવી રીતે કઈ જગ્યાએથી સર્ચ કરવું છે, કયો વિડીયો જોવો છે, એના માટે તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમને જે ફેકલ્ટી ગમતી હોય એ ફેકલ્ટીનો વિડીયો તમે જોઈ શકો છો. બરાબર છે. તો આ પ્રમાણે ઇંગ્લિશ ગ્રામરની આપણે ડિસ્કશન કર્યું. હવે ઇંગ્લિશ ગ્રામરના આટલા ટોપિક ઉપર આપણે ચર્ચા કરી. હવે ગુજરાતી વ્યાકરણના કયા કયા ટોપિક છે, આટલા ટોપિક તમે કરો એટલે તમારી પ્રિપેરેશન પૂરી થઈ જાય. તો ભાઈ ગુજરાતી વ્યાકરણની અંદર આટલું કરો એટલે તમારું પરીક્ષા જે પાસ થઈ જાય. બરાબર. આની અંદરથી પ્રશ્નો આવતા હોય, નિપાત છે, કૃદંત છે, અલંકાર છે. જો અહીંયા અમુક ટોપિક તો એવા છે ને મિત્રો કે જે કમ્પલસરી આપણા આવતા જ હોય છે ને એની અંદરથી પ્રશ્નો હોય છે. કયા કયા ટોપિક છે? તો જો નિપાત છે, કૃદંત છે. બરાબર. પછી આ અલંકાર છે. અલંકાર તો મોસ્ટ આઈએમપી છે. છંદમાંથી પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે. બરાબર. પછી દ્વિરૂક્તિ, રવાનુકારી શબ્દો, વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, સંયોજક છે, ક્રિયાપદ છે, વાક્યના પ્રકાર, વાક્યના પ્રયોગ, સંજ્ઞા છે, સર્વનામ છે, વિરામ ચિહ્નો છે. બરાબર. પછી શબ્દકોશ. આ શબ્દકોશ પણ મોસ્ટ આઈએમપી છે. શબ્દકોશના પ્રશ્નો પણ આપણા હેલ્થમાં જે પેપર હોય છે એની અંદર આવતા હોય છે. સંધિ છે. સંધિ પણ મોસ્ટ આઈએમપી છે, એ પણ પૂછાતી હોય છે. સમાસ પણ મોસ્ટ આઈએમપી છે. વિભક્તિ પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ, સંબોધન. બરાબર. આ બધી વિભક્તિઓ છે. બરાબર. આપણી ત્યારબાદ સમાનાર્થી વિરોધાર્થી શબ્દ છે. બરાબર. સમાનાર્થી વિરોધાર્થી શબ્દ, તળપદા એટલે કે રૂઢિપ્રયોગો, કહેવતો. બરાબર. હવે આની અંદર મિત્રો થોડુંક હું તમને અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે સમજાવવા માંગુ છું. સર મારું નામ ઓકે વંદનાબેન, ચોક્કસ કઈ વાંધો નહીં, હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ ચોક્કસથી. મારું નામ વંદના છે. ઓકે કઈ વાંધો નહીં, ઠીક છે વંદનાબેન. હા, તો ગુજરાતી ગ્રામર છે. આ ગુજરાતી ગ્રામરના આટલા ટોપિક મેં તમને આપ્યા છે. બરાબર. હવે આ ટોપિકની પ્રિપેરેશન કેવી રીતે કરવી? એક તો પહેલી વસ્તુ તો યુટ્યુબ મેં તમને કહી દીધું કે યુટ્યુબની અંદર તમારે મેરેથોન લેક્ચર જોવાના છે. મેરેથોન લેક્ચરની સાથે સાથે તમારે બીજું શું જોવાનું છે કે એને સ્પેસિફિક એ ટોપિકને તમારે સર્ચ કરવાનું છે. બીજી વસ્તુ આ. ત્રીજી વસ્તુ કે તમારે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના જેટલા પણ શબ્દો છે, શબ્દાર્થ આવે છે ને, આપણે શબ્દાર્થ એટલે કોઈ પાઠ અથવા તો કવિતા પૂરી થાય ને, એ પાઠ અથવા તો કવિતાની પાછળ એકદમ છેલ્લે શબ્દાર્થ લખેલા આવતા છે. બરાબર. તો એ શબ્દો તમારે જોવાના છે. એ બધા જ શબ્દાર્થ તમારે લખી લેવાના છે. જીસીઆરટીના જેટલા પણ પુસ્તકો છે 6 થી 12 એ તમામ પુસ્તકોની અંદરથી શબ્દાર્થ તમારે લખી લેવાના છે. બીજી વસ્તુ, એની અંદરથી તમારે જેટલી પણ કહેવતો જેટલી પણ આવેલી છે ને, જે બધી કહેવતો પણ તમારે લખી લેવાની છે. આના બહાર કોઈ જ કહેવત નહીં જાય. જો કોઈ કહેવત પૂછાશે તો જીસીઆરટીની બહાર ક્યારે પણ નહીં જાય, ગેરંટી સાથે કહું છું તમને. બરાબર. આટલું કરશો ને એટલે તમારું જીસીઆરટી કરશો ને આના માટે એટલે પૂરું થઈ જશે. વાત સમજ્યા તમે? એટલે કે તમારે કહેવતો કરવી છે તો કહેવતોમાં તમારે ધોરણ 6 થી લઈને 12 સુધીની જેટલી પણ પુસ્તકો છે, દરેક પુસ્તકોના અંદર જે કહેવતો આપેલી હોય, સ્વાધ્યાય પોથી આપેલી હોય અથવા તો સ્વાધ્યાય આપેલું હોય ને એની અંદર જે કહેવતો આપેલી હોય અથવા તો જેટલા પણ શબ્દાર્થ આપેલા હોય, બરાબર, પછી રૂઢિપ્રયોગો આપેલા હોય, બસ એટલું કરો ને તમે જીસીઆરટીનું એટલે તમારું ક્લિયર થઈ જાય. બરાબર. બાકી જેટલા વ્યાકરણના જે ટોપિક છે એ વ્યાકરણના ટોપિકની પ્રિપેરેશન કેવી રીતે કરવી એ પણ મેં તમને સમજાવ્યું. બરાબર. આ ગુજરાતી વ્યાકરણમાં ખાસ ધ્યાન રાખજો. ઇંગ્લિશ વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણમાં બંનેમાં તમારે આ કરવું પડશે. જીસીઆરટી કરી નાખ્યું એટલે પૂરું થઈ જશે તમારું. બરાબર. બાકી ઇંગ્લિશ વ્યાકરણના જે ટોપિક છે કેવી રીતે કરવા એ મેં તમને જણાવી દીધું છે. મેરેથોન લેક્ચર અને એ ટોપિકને સ્પેસિફિક સર્ચ કરવો. બરાબર. અલગથી સર્ચ કરીને જોવું. બરાબર. આ બે વસ્તુ મેં તમને કીધી. અથવા તો જો આ પ્રમાણે તમને પ્રિપેરેશન ના થઈ શકતી હોય, પહેલા તમે પ્રયત્ન કરો, ટ્રાય કરો કે મારાથી આ પ્રમાણે પ્રિપેરેશન થશે. 2-3 ટોપિક લો. બરાબર. ઇંગ્લિશ ગ્રામરનું થોડુંક તૈયારી કરો. ભાઈ તમારે ઇંગ્લિશ ગ્રામર કરવું છે તો ઇંગ્લિશ ગ્રામરને જે પ્રમાણેની પદ્ધતિ મેં તમને શીખવાડી એ પદ્ધતિના આધારે પ્રિપેરેશન કરવાનું શરૂ તો કરો. જો ના ફાવે તો તમે ક્લાસીસ જોઈન કરી શકો છો. બરાબર. ગુજરાતી વ્યાકરણ પકડો. ગુજરાતી વ્યાકરણની જે પ્રમાણેની પદ્ધતિ મેં તમને શીખવાડી એ પ્રમાણે તૈયારી કરવાની એકવાર શરૂ કરો. શરૂ કરવું પડશે તમારે તો જ પ્રિપેરેશન થશે. એ સિવાય કોઈ પણ પ્રકારની પ્રિપેરેશન નહીં થાય. એક વાત યાદ રાખી લેજો. બરાબર. એટલે શરૂ કરવું જ પડશે તમારે. આ પ્રમાણે પ્રિપેરેશન શરૂ કરો. જો ના ફાવે તો જ તમે ક્લાસ જોઈન કરો. મારું આવું તમને પર્સનલ સજેશન છે. ગણિત છે, રિઝનિંગ છે, મેથ્સ છે, રિઝનિંગ છે, આ બધાથી વિદ્યાર્થી મિત્રો બહુ જ દૂર ભાગતા હોય છે. પરંતુ દૂર ભાગવાની જરૂર નથી. એને પકડો તો ખરા, એને જોવો તો ખરા. એની અંદર જે ટોપિક મેં તમને આપ્યા એ ટોપિકને તમે સમજો. ટોપિક અહીંયા તમારા માટે શા માટે લઈને આવે છે? કારણ કે ટોપિકને તમે જોશો કે ભાઈ મેથ્સ છે તો મેથ્સની અંદર આવું આવે છે, તમને ખ્યાલ આવે કે હા ભાઈ મેથ્સની અંદર આટલા ટોપિક છે તો
તો એ ટોપિકને તમે મેં જે પદ્ધતિ આપી એ પદ્ધતિથી તમે ભણવાનું શરૂ કરો, અધ્યયન કાર્ય શરૂ કરો એકવાર ખાલી. જ્યારે ભણવાનું શરૂ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે તમારી કેપેસિટી કેવી છે, તમારી સમજણ શક્તિ કેવી છે. જો તમારી સમજણ શક્તિ યુટ્યુબના વિડીયો જોઈને શીખી જશો તમે સરળતાથી તો તમારા માટે બેસ્ટ છે. પરંતુ જો યુટ્યુબના વિડીયોથી તમે ના શીખી શકતા હોય તો જ હું તમને રેકમેન્ડ કરીશ કે તમે તો જ ક્લાસ જોઈન કરો. યુટ્યુબના વિડીયોની અંદરથી પણ તમને સમજણ ના પડી અને તમારી પ્રિપેરેશન ના થઈ એવું તો બનવાનું છે જ નહીં. કારણ કે યુટ્યુબની અંદર પણ અકેડમીની એ જ ફેકલ્ટી ભણાવે છે જે ક્લાસીસમાં જે ભણાવતા હોય એ જ બધી કન્ટેન્ટ મેરેથોન લેક્ચર અને સ્પેસિફિક લેક્ચરની અંદર ભણાવતા હોય છે, બરાબર છે. એટલે એવું તો ક્યારેય નહીં બને કે કોઈ પણ ટોપિકની અંદર તમને સમજણ નહીં પડે. જે પદ્ધતિ મેં આપી એ પદ્ધતિની અંદર એ પ્રમાણે સમજણ પડશે ને પડશે જ, બરાબર છે. એમ છતાંય જો કોઈને લાગતું હોય કે ભાઈ આ પ્રમાણે તૈયારી નથી થતી તો તમારે બોસ ક્લાસ જોઈન કરવા જોઈએ. છેલ્લે હું આટલો જ શબ્દ કહીશ, બરાબર. હવે આપણે જીકે સાહેબ આ તમે ગુજરાતી વ્યાકરણ કહી દીધું, ઇંગ્લિશ વ્યાકરણ કહી દીધું, પછી મેથ્સ કહી દીધું, રિઝનિંગ કહી દીધું. હવે સાહેબ જીકે તો દરિયો છે મોટો, તો જીકે દરિયો તો તમે કેટલો બધો ટાઈમ લાગે સાહેબ દરિયો કરવા માટે. તો એના માટે પણ એક સટીક રણનીતિ તમારા માટે લાવ્યો છું. તમે જુઓ, ધ્યાનથી જોઈ લેજો. જીકેની અંદરથી આપણે દરિયો છે ને, તો દરિયાની અંદરથી આપણે ખાલી ઘડો નથી ભરવાનો. દરિયાની અંદરથી આપણે ખાલી ઘડો નથી ભરવાનો. આપણે કેટલી રિક્વાયરમેન્ટ છે એ હું તમને કહીશ. આપણે ફક્ત ઘડો ભરવાની રિક્વાયરમેન્ટ છે કે આખો દરિયો લેવાની રિક્વાયરમેન્ટ છે કે પછી જે જરૂરિયાતની માત્રા છે ને એ તમને અહીંયા ગાડી તમારા સમક્ષ પ્રેઝન્ટ કરીશ કે ભાઈ હા એનો જે દરિયો છે ને એ દરિયાની અંદરથી ફક્ત આપણે આટલું જ લેવાનું છે, એ આજે તમને જણાવું છું. તો સમજો જીકેની પ્રિપેરેશન કેવી રીતે કરવી, જીકે, જીએસ અને કરંટ અફેર, બરાબર. તો એના માટે પ્રિપેરેશન કેવી રીતે કરવી, તો જો જીકેના આટલા ટોપિકો છે, આટલા ટોપિક છે જીકેના. કેવી રીતે પ્રિપેરેશન કરવી છે, કેવી રીતે ઘડો ભરવો કે શું ભરવું એ તમને જણાવું છું. તમે પહેલા ટોપિક જુઓ. સૌથી પહેલા છે ગુજરાતનો ઇતિહાસ, ત્યારબાદ છે ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ત્યારબાદ ગુજરાતના અલગ અલગ જિલ્લા. ત્યારબાદ જો આ જિલ્લા કરો ને એટલે તમારે જિલ્લામાંથી મોસ્ટ ઓફલી બધું આવી જતું હોય છે, ઘણું બધું. ત્યારબાદ સ્પોર્ટ્સ એટલે કે તમારી રમત ગમત, બરાબર. પછી છે પંચાયતી રાજ, બંધારણ અને રાજનીતિ, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, ગુજરાત રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ, બરાબર. આ સિવાય માહિતી અને સંચાર એટલે કે ટેકનોલોજી, માહિતી અને સંચાર ટેકનોલોજી. ત્યારબાદ કરંટ અફેર કયું તો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. આ સિવાય આંતરિક વર્તમાન પ્રવાહો, બરાબર. જો અહીંયા જીકે, જીએસ અને કરંટની શું કહેવાય તમામ ટોપિકની અહીંયા આગળ સમાવેશ કરી દેવામાં આવે છે, બરાબર. જીકે એટલે કે તમારું જનરલ નોલેજ, બરાબર છે, અને જનરલ સ્ટડી. જીકે એટલે તમારું જનરલ નોલેજ અને જીએસ એટલે તમારું જનરલ સ્ટડી અને તમારું કરંટ અફેર, બરાબર. આટલા ટોપિક તમે કરો એટલે તમારું જીકે, જીએસ અને તમારું કરંટ બધું જ કવર અપ થઈ જાય. જીકેની પ્રિપેરેશન કેવી રીતે કરવી, જીકે જીએસની પ્રિપેરેશન કેવી રીતે કરવી તો તમને સમજાવું છું. તો આમાં તમારે કશું જ કરવાનું નથી. આમાં ફક્ત ને ફક્ત તમે જેટલી પણ બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારી એકેડમી તમને લાગે યુટ્યુબની અંદર, બરાબર, કે હા ભાઈ મને આ એકેડમીની ફેકલ્ટી બહુ સરસ ભણાવે છે, એમાં તમને ઇન્ટરેસ્ટ લાગે છે. માની લો તમારો ગુજરાતનો ઇતિહાસની પ્રિપેરેશન કરવી છે, બરાબર. તો ગુજરાતના ઇતિહાસની પ્રિપેરેશન માટે તમે ટાર્ગેટ બનાવો. આ ટાર્ગેટ બનાવો કે ભાઈ મારે આ એકેડમીના આ ફેકલ્ટી સાથે ભણવું છે. તો એમનો મેરેથોન લેક્ચર આવે છે 25 કલાકનો કે 30 કલાકનો કે 20 કલાકનો. જે કોઈ પણ મેરેથોન લેક્ચર તમને સારો લાગે એ મેરેથોન લેક્ચર ઉઠાવો. અને આખો મેરેથોન લેક્ચર તમે લખી લો. એ મેરેથોન લેક્ચરને લખી અને પ્રિપેરેશન કરો, તૈયારી કરો, વાંચવાનું શરૂ કરી દો. ગુજરાતનો ઇતિહાસ તમારો ક્લિયર. ગુજરાતના ઇતિહાસ આ પ્રમાણે મેરેથોન લેક્ચરથી બહાર કોઈ પણ માર્ક્સ તમારો જવાનો નથી. કારણ કે આપણી જે હેલ્થની જે એક્ઝામો આવે છે ને એની અંદર તમારે એક જીપીએસસી લેવલનું કે ક્લાસ 1-2 લેવલનું એટલું બધું ખાસ પૂછાતું નથી, એટલું બધું ડીપમાં પૂછાતું નથી જીકે, બરાબર. તમારે ઉપર છેલ્લું જીકે પૂછાય છે. એટલે જે તમારો જે આ મેરેથોન લેક્ચર છે એ મેરેથોન લેક્ચરની અંદરથી તમારું 100% કવરઅપ થઈ જશે, એ હું ગેરંટી સાથે કહું છું, બરાબર. તો આના માટે તમારે શું કરવાનું છે, તો ફક્ત ને ફક્ત મેરેથોન લેક્ચર જ જોવાના છે. આને કોઈ પણ પ્રકારનો અલગથી સર્ચ કરવાની કોઈ જરૂરિયાત નથી. આ જેટલા પણ ટોપિક અહીંયા આપ્યા છે ને એના મેરેથોન લેક્ચર કરે એટલે કે તમારો ખેલ ખતમ. તમારો એટલે કે આ જે ટોપિક છે એ ટોપિકનો ખેલ ખતમ, બરાબર. સુપડા સાફ કરી નાખશો તમે લોકો, બરાબર. જોઈએ છે તો ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, જેટલા ટોપિક કીધા એનો તમારે મેરેથોન લેક્ચર જોવાના છે. બીજી વસ્તુ કરંટ અફેર તમારે ક્યારે કરવાનું, તો જ્યારે એક્ઝામ આવવાની હોય ને એ સમય દરમિયાન છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર કરો, છેલ્લા 5 મહિનાનું કરંટ અફેર કરો.
એ પ્રમાણે પણ કરી શકો છો. કરંટ અફેરના પણ મેરેથોન લેક્ચર આવતા હોય છે, બરાબર. આ સિવાય ઘણી બધી ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર પીડીએફ પણ આવતા હોય છે ઘણા બધા, બરાબર. એ પીડીએફનો તમે સંગ્રહ કરતા જાઓ. માની લો કોઈ એક ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, તો એ ટેલિગ્રામ ચેનલની અંદર રેગ્યુલરલી કરંટ અફેરના પીડીએફ મૂકવામાં આવે છે અથવા તો લેક્ચર મૂકવામાં આવે છે, બરાબર. તો તમે જુઓ કે ભાઈ જાન્યુઆરી મહિનો પૂરો થયો તો જાન્યુઆરી મહિનાના અંતમાં એ લોકો તમને જાન્યુઆરીનું કરંટ અફેર આપી દેતા હોય. તો એ કરંટ તમે લઈ લો. ટેલિગ્રામ ચેનલની અંદર ફ્રી પીડીએફ પણ ઘણા બધા આવતા હોય. એનો તમે સંગ્રહ કરો. ફક્ત સંગ્રહ નથી કરવાનો. જાન્યુઆરી પૂરો થયો એટલે જાન્યુઆરીનું કરંટ તમારે ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ હા, જાન્યુઆરી મહિનાની અંદર આટલી વસ્તુ બની, આટલી ઘટનાઓ ઘટી, આપણે જોઈ લીધી ભાઈ. તમને પડે એ પીડીએફ જુઓ અથવા તો એનો મેરેથોન લેક્ચર જુઓ. 10 કલાકનો કે 5 કલાકનો 4 કલાકનો વિડીયો એ લોકોએ કોઈ એકેડમીએ મૂક્યો એ જુઓ કરંટ અફેરનો. જાન્યુઆરી પૂરો થાય એટલે જાન્યુઆરીના એન્ડમાં તમારે એટલો ટાર્ગેટ રાખવાનો કે જાન્યુઆરી પૂરો થઈ ગયો, 30 તારીખે 30 તારીખ પૂરી થઈ ગઈ, 29, 30, 31 આવી એટલે તમારે તૈયાર રહેવાનું ભાઈ હા ગમે ત્યારે જાન્યુઆરીનું જે કરંટ અફેર કોઈ પણ એકેડમી દ્વારા અપલોડ કરવામાં આવે એટલે હું એ કરંટ અફેરને પૂરું કરી નાખીશ. તો આ પ્રમાણે કરંટ અફેરની તમારે તૈયારી કરવાની. પ્રાદેશિક છે, રાષ્ટ્રીય છે, આંતરરાષ્ટ્રીય છે, વર્તમાન પ્રવાહો છે, બરાબર. આ વર્તમાન પ્રવાહોની વાત કરી. અમુક ઘટનાઓ એવી યાદ રાખો કે હમણાં આઈપીએલની ચર્ચા થઈ, બરાબર. આઈપીએલ થઈ તો આઈપીએલ કોણ જીત્યું? ફાઇનલ આઈપીએલ કોણ જીત્યું? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, બરાબર. એની અંદર કયા કયા એવોર્ડ્સ આપવામાં આવ્યા, બરાબર. તો આવી અમુક ઘટનાઓ જે કરંટની ઘટતી હોય ને એ કરંટની ઘટનાઓને કરંટમાં રહીને જ તમારે જોઈ લેવાની કે ભાઈ આઈપીએલનું કંઈક આવું આવ્યું છે તો આઈપીએલને તમારે સમજી જ લેવાનું. કારણ કે તમારા જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય ને ત્યારે ટેલિગ્રામ ચેનલની અંદર અને અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર એનું શું કહેવાય કન્ટેન્ટ મૂકવામાં આવતું જ હોય છે. તો જ્યારે તમે ઘટના ઘટી એ સમયે તમે એનું નોલેજ લઈ લીધું તો તમને એ સરળ રહેશે, આસાન રહેશે. અને એની અંદરથી તમને લાગે કે ભાઈ લખવા જેવી બાબતો તો રોજ લખતા રહો, રોજનું કરંટ રોજ લખતા રહો તમે. એવી રીતે પણ તમારું કરંટ અફેર તમારું તૈયારી થશે. કારણ કે જો કોઈ પણ ઘટનાને તમે પ્રત્યક્ષ રીતે જોયેલી હશે ને તો તમને વધારે સરળતાથી તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો એની અંદરથી પૂછાશે તો આવડશે. એ તમારા માટે સરળ રહેશે, બરાબર. પછી હમણાં ઓપરેશન સિંદૂરનું પણ આવ્યું હતું, બરાબર. એટલે એ પ્રમાણે ટૂંકમાં જેટલી પણ આવી મોટી ઘટનાઓ જે ઘટતી હોય ને એમાંથી પ્રશ્નો આવતા હોય છે. એ ઘટનાઓ પર ખાસ ધ્યાન રાખો તમે દિવસ દરમિયાન, બરાબર. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પરંતુ આવી બધી બાબતોમાં કરો. ફક્ત રીલ્સ જોવા માટે, સારી નડતી રીલ્સ જોવા માટે ને બધી જોવા માટે, મૂવી જોવા માટે, એ બધા માટે ના કરો. એ પણ જોવું જોઈએ, મૂવી જોવી જોઈએ, રીલ્સ જોવી જોઈએ, પણ એનો સમય બાધિત કરો કે ભાઈ આટલા સમયની અંદર જ તમારે રીલ્સ જોવાની છે. બહુ ઓછો મોબાઈલનો ઉપયોગ કરવાનો છે. મોબાઈલનો ઉપયોગ કરો તો આના માટે કરો, બરાબર છે. સમજાય છે ને ભાઈ? આટલું બધાને આટલું સમજાય છે ને? મજા આવે છે ને ભાઈ? આપણી પાવરફુલ સ્ટ્રેટેજી યોગ્ય લાગે છે કે નથી લાગતી? બધાને જણાવજો એકવાર જણા. મજા આવે છે ને બધાને? ઓકે, ચલો, ખૂબ સરસ, વેરી ગુડ. હા, તો હવે આપણે આગળ જોઈએ છે. હવે આપણે હેલ્થની વાત કરીશું. એના માટે ખાલી થોડુંક પાણી પી લઉં હું, પછી આપણે હેલ્થ ઉપર આવી જઈએ આપણી, બરાબર છે કે ભાઈ હેલ્થમાં આ પ્રમાણે આપણે પ્રિપેરેશન કરવી જોઈએ. થોડુંક પાણી પીવું ને મિત્રો. હવે આપણે હેલ્થ ઉપર આવીશું. આપણો મુખ્ય વિષય હેલ્થ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, તમામ ભરતી પરીક્ષાઓની તૈયારી કરવા માટેનો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે આપણું હેલ્થ, બરાબર. જેનું સૌથી વધારે ભારણ રહેલું છે એટલે કે આપણું હેલ્થ. તો હેલ્થમાં કેવી રીતે પ્રિપેરેશન કરવી? સાહેબ તમે જીકે કહી દીધું, મેથ્સ કહી દીધું, રિઝનિંગ કહી દીધું, મેથ્સના રિઝનિંગના ટોપિક કહી દીધા, જીકેના ટોપિક કહી દીધા, બરાબર. ગુજરાતી વ્યાકરણના ટોપિક કહી દીધા, અંગ્રેજી વ્યાકરણના ટોપિક કહી દીધા. હવે હેલ્થ ઉપર કેવી રીતે તૈયારી કરવી ને હેલ્થની સટીક રણનીતિ કેવી રીતે તૈયાર કરવી, હેલ્થની પ્રિપેરેશન કેવી રીતે કરવી એ જણાવો સાહેબ, તો હવે મજા આવી જાય. તો અમારો 100% સિલેબસ કવર થઈ જાય. તો જણાવી દઉં છું, જોઈ લો. હેલ્થ માટે સૌથી પહેલા આપણે હેલ્થના ટોપિક જોઈશું, બરાબર. હેલ્થના અલગ અલગ ટોપિક આવે છે, બરાબર. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, હેલ્થની પ્રિપેરેશન તમારે કરવા માટે બે વસ્તુ છે. પહેલી વસ્તુ કે ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ છે, બરાબર. ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ છે એ પકડો તમે.
હેલ્થની પ્રિપેરેશન કોઈ પણ પ્રકારના ક્લાસ જોઈન કર્યા વગર કેવી રીતે કરવી એ સૌથી પહેલાં હું તમને જણાવીશ. બરાબર, તમે ટોપિક કયા કયા છે તમારે જોવાનું જ છે. બરાબર, તમારે નોટ ડાઉન કરવાના છે છેલ્લે. પરંતુ સૌથી પહેલાં સમજી લો કે ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ લો. બરાબર, આરોગ્યના મોડ્યુલ લો. બરાબર, ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ આરોગ્યના મોડ્યુલ અને થોડું ઘણું જીસીઆરટી જુઓ. બરાબર, આટલું જોશો ને તમે એટલે તમારું હેલ્થની અંદર જેટલા પણ ટોપિક છે ને, અહીંયા જે ટોપિક હું તમને આપું ને એટલા જ કરવાના તમે. બરાબર, આ બધા ટોપિકનો સમાવેશ મેં ઓલમોસ્ટ કરી દીધો છે આની અંદર હેલ્થના. બરાબર, એટલે તમે હેલ્થના આ પ્રમાણે પ્રિપેરેશન કરો કે ભાઈ પહેલાં તો કોઈ પણ એક સારી બુક પકડો. સારી બુક તો નામ સારી બુક એટલે કે સોરી, તમારું જે ગવર્મેન્ટનું જે આપેલું જે કન્ટેન્ટ છે એને જ પકડો. ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ છે એ કરો ને એટલે તમારું કામ પૂરું થાય. બરાબર, આરોગ્યના મોડ્યુલ છે એ કરો એટલે તમારું કામ પૂરું થાય. બરાબર, તો ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ આરોગ્યના મોડ્યુલ એને સાથે તમે સંયોજન કરી અને પ્રિપેરેશન કરશો ને તો કંઈ છૂટશે નહીં. બીજું કે ઓલ ઇન્ડિયાના જૂના નવા બંને ભાગનું તમે સંયોજન કરીને પ્રિપેરેશન કરશો ને તો એમાંથી પણ કંઈ છૂટશે. બરાબર, આ પ્રમાણે તમારે કોઈ પણ પ્રકારના ક્લાસ જોઈન કર્યા વગર પ્રિપેરેશન કરવી હોય તો આ પ્રમાણે કરાય. હવે ઓલ ઇન્ડિયાના 5 ભાગ જે છે સમજવા થોડા મુશ્કેલ છે. બરાબર, તો કોઈ વિદ્યાર્થીને સમજણ ના પડે તો એમને કેવી રીતે પ્રિપેરેશન કરવી છે તો એ તમને હવે હું આગળની સ્લાઇડમાં સમજાવું છું. સૌથી પહેલાં આટલું જોઈ લો, આપણે ટોપિક જોઈ લઈએ. બરાબર છે, તો હેલ્થના આટલા ટોપિક છે. તો સૌથી પહેલાં છે એપિડેમિયોલોજી. બરાબર, તો એપિડેમિયોલોજીની અંદર રોગ અને તેની અટકાયત અંગેની સંકલ્પના, જર્મ થિયરી છે, મહામારીય ત્રિકોણ છે, આઇસબર્ગ ફિનોમિનન છે. બરાબર, પછી પ્રિવેન્શન ઓફ ડિઝીઝ છે, એમાં પ્રીમોડિયલ, પ્રાઇમરી, ટર્સિયરી. બરાબર, પ્રીમોડિયલ, પ્રાઇમરી, ટર્સિયરી એ બધું આપણે જોયું છે. બરાબર, એમાંથી પ્રશ્નો ઘણા આવતા હોય. પછી છે માઇક્રોબાયોલોજી એટલે કે સૂક્ષ્મજીવ વિજ્ઞાન, પેરાસાયટોલોજી એટલે કે આપણું પરજીવી શાસ્ત્ર, કીટ વિજ્ઞાન એટલે કે આપણું વિસંક્રમણ કીટ વિજ્ઞાન છે, પેરાસાયટોલોજી છે. બરાબર, એટલે કે પરજીવી શાસ્ત્ર, કીટ વિજ્ઞાન એટલે કે એની અંદર મચ્છર છે, કિલની છે, એ બધા વિશે ચર્ચા કરતા હોય છે આપણે. બરાબર, ત્યારબાદ વિસંક્રમણ અને અપૂર્તિતા, રસીકરણ એટલે કે આપણું વેક્સિનેશન. બરાબર, કઈ રસી કયા રોગ માટે આપવામાં આવે છે, જૈવિક આતંકવાદ. બરાબર, આ સિવાય વિવિધ રોગોની ચર્ચા કરીએ તો વિવિધ રોગોની અંદર શીતળા છે, અછબડા છે, ઓરી, રૂબેલા, મમ્સ, ઇન્ફ્લુએન્ઝા, ડિપ્થેરિયા, હુપિંગ કફ, ટીબી, પોલિયો, હિપેટાઇટિસ, કોલેરા, ઝાડા, ટાઇફોઇડ, ફૂડ પોઈઝનિંગ, પ્લેગ, હડકવા, ધનુર્જો. હવે આ જે રોગોની પ્રિપેરેશન કેવી રીતે કરવી મિત્રો, તો રોગોની અંદર તમારે ઇન્ક્યુબેશન પીરિયડ યાદ રાખવાનું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે રોગનું મુખ્ય કારણ શું છે. બરાબર, રોગ કેવી રીતે થાય છે, તો માની લો શીતળા છે તો શીતળાનો અમુક મુખ્ય લક્ષણો હોય. મુખ્ય લક્ષણો અને એની કી સાઇન જે છે એ યાદ રાખવાની કે ભાઈ એનાથી તમને ખબર પડી જ જાય કે હા ભાઈ આ શીતળા છે એવું સમજણ ખબર પડી જાય. બરાબર, ત્યારબાદ કયા રોગ માટે કઈ રસી આપવામાં આવે છે એ તમે યાદ રાખો કે ભાઈ આ રસી આ રોગની છે. બરાબર, કેટલી માત્રામાં આપવામાં આવે છે એટલે રસીકરણ કરશો એટલે તમારું એ ક્લિયર થઈ જશે. બરાબર, બાકી રોગો કરવા માટે તમારે કી સાઇન યાદ રાખવાના. બરાબર, અને શીતળા છે તો શીતળાને તમે સમજી લો ખાલી ભાઈ આ એટલે શીતળા. એનો એક ફોટો લઈ લો, ફોટો ચોંટાડી દો. તમારા જે કોઈ પણ કન્ટેન્ટ તૈયાર કરો ને એની અંદર ફોટો લઈ ફોટો ચોંટાડીને એના શીતળા વિશે બધું લખી નાખો. ઓલ ઇન્ડિયાના 5 ભાગ આપેલા છે. બરાબર, આરોગ્યના મોડ્યુલ આપેલા છે, એની અંદર એની બધી ભરીને માહિતી આપેલી છે. તમને જે સમજણ પડે એ લખી નાખો અને આ પ્રમાણે મટીરિયલ તૈયાર કરો. મટીરિયલ તૈયાર કરશો ને જે તમે સમજ્યા છો ને જે તમે વાંચ્યું છે ને એનું મટીરિયલ બનાવવું પડશે. જેટલા પણ ટોપિક હેલ્થ, મેથ્સ, રીઝનિંગ, ગણિત બધા જેટલા પણ ટોપિક કીધા ને બધામાં તમારે મટીરિયલ તૈયાર કરવું પડશે. મટીરિયલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા સમયનું. કારણ કે તમે અત્યારે ખાલી વિડીયો જોશો ને આને જોઈ જ રાખશો તો એનાથી કોઈ મતલબ નથી. તમારે તમારું મટીરિયલ બનાવવું પડશે. મટીરિયલ બનાવશો તો તમને સમજ પડશે કે ભાઈ કેવી રીતે પ્રિપેરેશન કરવી. કારણ કે મટીરિયલ જે છે એન્ડ મુમેન્ટમાં તમારે એક્ઝામ સમયે મહિનો બાકી હોય કે 2 મહિના કે 1.5 મહિનો બાકી હોય ને ત્યારે તમારે ફક્ત તમારું જે મટીરિયલ તૈયાર કરેલું હોય ને મટીરિયલને રિવાઇઝ જ કરવાનું. મટીરિયલને શું કરવાનું, ફક્ત રિવાઇઝ કરવાનું. બરાબર, તો આ બધા ટોપિક છે, રોગો છે. બરાબર, આ સિવાય બીજા અન્ય ટોપિક છે. આ બીજા અન્ય રોગો છે, વિવિધ રોગોની અંદર લેપ્રસી છે, નેત્રખીલ છે, સીસી છે, એટલે કે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર, સ્વાઇન ફ્લુ છે, ઇબોલા છે, ઝિકા, કોરોના, એડ્સ, લેપ્ટોસ્પાયરોસિસ, ગોનોરિયા, સિફિલિસ. બરાબર, ત્યારબાદ મેલેરિયા, વાહકજન્ય રોગો. તો વાહકજન્ય રોગોની અંદર મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન, હાથી પગો, જાપાનીઝ એટલે એન્સેફ્લાઇટિસ, કાળા આજાર, યલો ફીવર. બરાબર, જો આ વાહકજન્ય રોગો આપણે એપ્લિકેશનમાં ભણાવી દીધેલા છે, પરંતુ આપણે જે ફરીથી શૂન્યથી શરૂઆત કરવાના છે એમાં બધું જ આ તમામ ટોપિક આપણે કવર કરવાના છે. બરાબર, જોઈએ છે આગળ. મેલેરિયાની અંદર એનવીબીડીસીપી કરો એટલે તમારા બધા ટોપિક કવર અપ થઈ જાય. બરાબર, ત્યારબાદ બિનચેપી રોગો. બરાબર, બિનચેપી રોગોની અંદર હૃદય રોગ છે, સ્ટ્રોક છે એટલે કે આઘાત, રૂમેટિક હાર્ટ ડિઝીઝ, કેન્સર છે, ડાયાબિટીસ છે, મોટાપો છે, વાય, અંધાપો, અકસ્માત. બરાબર, આ બધા તમારા બિનચેપી રોગો છે. આ સિવાય હવે બીજા ટોપિકની ચર્ચા કરીએ તો એમાં જાહેર આરોગ્ય છે, આરોગ્ય કર્મચારીની ભૂમિકા, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વર્તન વ્યવહાર, શરીર રચના વિજ્ઞાન અને શરીર ક્રિયા વિજ્ઞાન.
મોસ્ટ આઈએમપી શરીર રચના વિજ્ઞાન, શરીર ક્રિયા વિજ્ઞાન, બરાબર. એની અંદર કોષ છે, પેશી છે, અવયવ છે, તંત્રો છે, બરાબર. આ સિવાય કંકાલ તંત્ર, જે શરીર રચના વિજ્ઞાન અને શરીર ક્રિયા વિજ્ઞાનની અંદર કયા કયા તંત્રો આવે તો કંકાલ તંત્ર છે, સ્નાયુ તંત્ર છે, પરિસંચરણ તંત્ર છે, શ્વસન તંત્ર છે, પાચન તંત્ર, મૂત્રીય તંત્ર, ગ્રંથિ તંત્ર, ચેતાતંત્ર, પુરુષ પ્રજનન તંત્ર, સ્ત્રી પ્રજનન તંત્ર, સંવેદી તંત્ર, એની અંદર આંખ અને કાન બંને આવી જશે, બરાબર. તો આ પ્રમાણે આ હેલ્થના અલગ અલગ ટોપિક આપણે જોયા, બરાબર. એનાટોમી ફિઝિયોલોજીના ટોપિક જોયા. આ સિવાય બીજા ટોપિક છે પોષણ એટલે કે તમારું ન્યુટ્રિશન, ત્યારબાદ ઔષધ વિજ્ઞાન એટલે કે તમારી દવાઓ, વ્યક્તિગત સ્વચ્છતા, પ્રાથમિક સારવાર, ઘા, અસ્થિભંગ, પાટાઓ, બરાબર, કરડવું, પછી શ્વાસ અવરોધ, દાઝવું, સામાન્ય બીમારીઓ અને તેની સારવાર, આ બધા તમારા હેલ્થના ટોપિક છે મિત્રો, બરાબર. આ બધા શાના ટોપિક છે તમારા હેલ્થના ટોપિક. પ્રાથમિક આરોગ્ય સંભાળ, ત્રિસ્તરીય પ્રણાલી, સમિતિઓ, નીતિ આયોગ, પંચવર્ષીય યોજનાઓ, ભારતમાં સ્વાસ્થ્ય પ્રણાલી મંત્રાલયો, પીએચસી, સીએચસી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર, પંચાયતી રાજ એટલે કે પંચાયતી રાજના માળખાઓ, એટલે કે ઓફિસ મેનેજમેન્ટ, નગરપાલિકા કાયદાઓ, શાળા આરોગ્ય કાર્યક્રમ, ઓક્યુપેશનલ હેલ્થ, જન ઔષધિ યોજના, બરાબર. એટલે કે તમારી યોજનાઓ જોવાની છે તમારે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય, એની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, યુનિસેફ છે, રેડ ક્રોસ છે, આ બધી સંસ્થાઓ છે. આ અલગ અલગ સંસ્થાઓની અંદરથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો આવતા હોય. વિશ્વ બેંક છે, રોકફેલર ફાઉન્ડેશન, ફાળ ફાઉન્ડેશન, કેર ફાઉન્ડેશન છે, બરાબર. ત્યારબાદ એમસીએચ છે એટલે કે મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ, કુટુંબ નિયોજન પદ્ધતિ, આરોગ્યની માહિતી અને મૂળભૂત આંકડાઓ, જન્મ મરણ નોંધણી, ભારતમાં કાર્યક્રમો એટલે કે અલગ અલગ જે વિવિધ કાર્યક્રમો છે એમાંથી પણ પ્રશ્નો આવતા હોય. આઈસીડીએસ, પછી રેકર્ડ અને રિપોર્ટ, બરાબર. વાતાવરણીય સ્વાસ્થ્ય, પર્યાવરણને લગતા કાયદા, પાણી, વોટર ક્લોરિનેશન, કુવા, ઝરણા, ટ્યુબવેલ, આ બધું સેનિટેશનના ટોપિક છે મિત્રો. શાના ટોપિક છે તો સેનિટેશનના. મળમૂત્ર નિકાલ, ગટર વ્યવસ્થા, શૌચાલયો, સ્વેટ ટ્રીટમેન્ટ, એરોબિક અનએરોબિક પદ્ધતિ, ઘન કચરાનો નિકાલ એટલે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ એટલે કે BMW, બરાબર. આ સિવાય હવા છે, હવા, આવાસ, વેન્ટિલેશન, પ્રકાશ, વિકિરણ, ઘોંઘાટ, જમીન. હા શિવમભાઈ બોલો. ઘોંઘાટ, જમીન, મહાસંકટ, જૈવિક આતંકવાદ, રોગ નિયંત્રણ માટેની એન્જિનિયરિંગ પદ્ધતિઓ, મેળા, ઉત્સવો, કેમ્પની સ્વચ્છતા, બરાબર. ત્યારબાદ વ્યાપારિક સ્થળોનું નિરીક્ષણ, ભોજન ગૃહ, કાપેલા ફળો, ફ્રૂટ સલાડની દુકાનો, બરાબર. હા શિવમભાઈ મોસ્ટ વેલકમ. ભોજન ગૃહ, કાપેલા ફળો, ફ્રૂટ સલાડની દુકાનો, ખાદ્ય પદાર્થો બનાવવામાં ઉપયોગમાં લેવાતી જગ્યાઓ, ચા, ફ્રૂટ, કોલ્ડ ડ્રિંક્સની દુકાનો, બેકરી, મીઠાઈની દુકાનો, આવાસ ગૃહ, કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થા, બરાબર. કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થા, પાનની દુકાન, ગૌશાળા અને તબેલાઓ, અનાજની દુકાનો, સૌંદર્ય પ્રસાધનના સામાન્યની દુકાન, લોન્ડ્રીની દુકાન, સિનેમા ગૃહનું નિરીક્ષણ, સ્મશાન ગૃહની મુલાકાત, કતલખાના, તરલકુંડ, બરાબર. આ બધા જ ટોપિકો જે છે મિત્રો આ હેલ્થના ટોપિક છે. શાના ટોપિક છે મિત્રો? હેલ્થના ટોપિક છે, બરાબર. હવે જેટલા પણ ટોપિક તમે હેલ્થના જોયા, આ જેટલા પણ હેલ્થના ટોપિક જોયા એની પ્રિપેરેશન કેવી રીતે કરવી સાહેબ જણાવો. કોઈ પણ પ્રકારના ક્લાસ ખરીદ્યા વગર આની પ્રિપેરેશન કેવી રીતે કરવી? તો એના માટે સીધો અને સરળ અને શ્રેષ્ઠ ઉપાય કે તમે ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ પકડો અથવા તો આરોગ્યના મોડ્યુલ પકડો. તમારે કોઈ જ ક્લાસ જોઈન કરવાની રિક્વાયરમેન્ટ નથી, બરાબર. જીકે છે, અત્યારે જે નવા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે બધા કંઈક મેસેજ કરી રહ્યા છે, એમને હું જણાવી દઉં કે આપણે જીકે વિશે ચર્ચા કરી કે ભાઈ જીકેની પ્રિપેરેશન કેવી રીતે કરવી. એ વિડીયો તમે એકવાર જોઈ લેજો ફરીથી. જીકેની પ્રિપેરેશન કેવી રીતે કરવી, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણની પ્રિપેરેશન, મેથ્સ, રિઝનિંગની પ્રિપેરેશન કેવી રીતે કરવી, બધી જ ટોપિક વાઇઝ મેં પ્રિપેરેશન કેવી રીતે કરવી ને તમને બધું સમજાવ્યું છે. એટલે તમે જ્યારે આ ક્લાસ પૂરો થાય એટલે તમે ફરીથી આ ક્લાસને જોઈ લેજો. જે નવા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે ને એમને કહી રહ્યો છું, બરાબર. ઓકે, તો હવે ચર્ચા કરીએ. હવે આપણે જોઈ રહ્યા છે હેલ્થના ટોપિકોની કેવી રીતે પ્રિપેરેશન કરવી. અહીંયા મેં તમને હેલ્થના ટોપિક જણાવ્યા બધા. હવે આટલા ટોપિક છે હેલ્થના તમારા, બરાબર. આ સિવાય અમુક ટોપિક જે લખવાના બાકી હશે એ કદાચ હું તમને પીડીએફમાં આપી દઈશ, બરાબર છે. તો આ હેલ્થના ટોપિક ઓલમોસ્ટ મેં 99% થી 98% ટોપિકો બધા આની અંદર આવી ગયા છે, બરાબર. હેલ્થના આટલા ટોપિક તમે કરો એટલે તમારું હેલ્થ પૂરું થઈ જાય, બરાબર. તો હેલ્થની પ્રિપેરેશન કેવી રીતે કરવી? તો સાહેબ હેલ્થની પ્રિપેરેશનમાં તમારે એટલું જ કરવાનું છે કે ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ પકડો અથવા તો આરોગ્યના મોડ્યુલ છે એને પકડો, બરાબર. અથવા તો કોઈ પણ પ્રકારની બુક એક પરચેસ કરો. જો તમને આરોગ્યના મોડ્યુલ સમજાતા ના હોય, ઓલ ઇન્ડિયાના 5 ભાગ સમજાતા ના હોય, ત્યારે તમારે શું કરવું જોઈએ? તો તમે કોઈ પણ એક બુક મંગાવો અને એ કોઈ પણ એક બુકની પ્રિપેરેશન કરો. જો બુકથી પણ સમજણ ના પડતી હોય તો તમારે ક્લાસ જોઈન કરવા જોઈએ. તો તમારે શું કરવું જોઈએ? તો તમારે ક્લાસ જોઈન કરવા જોઈએ. અન્યથા ક્લાસ જોઈન કરવાની કોઈ પણ જરૂરિયાત નથી. ક્લાસની અંદર તમને ફક્ત એક્સપ્લેનેશન કરવામાં આવશે. જે ટોપિક છે, બરાબર, એ માની લો મેલેરિયા છે તો મેલેરિયાને તમને સમજાવવામાં આવશે કે ભાઈ મેલેરિયાની અંદર બુકની અંદર આટલી માહિતી આપેલી છે, તો એ માહિતીને તમારા સમક્ષ પ્રેઝન્ટ કરવામાં આવશે, તમને સમજાવવામાં આવશે.
બરાબર કે ભાઈ મેલેરિયાની અંદર આવું આવું આવે છે, મેલેરિયા વાહકજન્ય રોગ છે, બરાબર. એનોફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે, બરાબર. એનોફિલિસ માદા મચ્છર જે છે 45 ડિગ્રી બનાવીને બેસે છે, બરાબર. 45 ખૂણો બનાવીને બેસે છે, બરાબર. એ બધું તમને મેલેરિયાની અંદર એ બધું સમજાવે છે. મેલેરિયાની દવાઓ શું છે, મેલેરિયાના લક્ષણો શું છે, બરાબર. એ બધું તમને સમજાવશે. તો એ બધી જ માહિતી તમને બુકમાં પણ આપેલી હોય, ઓલ ઇન્ડિયાના 5 ભાગની અંદર પણ આપેલી હોય. તમારે ફક્ત મહેનત કરવાની, તમારી મહેનતથી તમારું કન્ટેન્ટ તમારે તૈયાર કરવાનું. એકેડમીમાં પણ એ જ થતું હોય છે કે એકેડમીની અંદરથી જે આ જે આરોગ્યના મોડ્યુલ જે 5 ભાગ છે, બરાબર, એની અંદરથી તમારું એમનું કન્ટેન્ટ પોતાનું તૈયાર કરવામાં આવે છે અને એ કન્ટેન્ટ તમારા સમક્ષ પીરસવામાં આવે છે અને તમને પ્રેઝન્ટ એવી રીતે કરવામાં આવે છે તમને સરળતાથી સમજાય ને એ પ્રમાણે તમને પ્રેઝન્ટ કરવામાં આવે. તો તમારે કરવાનું શું છે, તો તમારે બુક્સને તમારે પકડવાની છે અને બુક્સ પકડ્યા બાદ બુકની અંદરથી તમારે એવી રીતે પ્રિપેરેશન કરવાની છે કે એકવાર વાંચો, બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, ના સમજાય તો ફરીથી વાંચો. અને જો 5 વાર વાંચ્યા બાદ પણ તમને ના સમજાય તો તમારે ક્લાસ જોઈન કરવા જોઈએ. તો તમારે શું કરવું જોઈએ, ક્લાસ જોઈન કરવા જોઈએ. બીજું, બરાબર, આ તમને ક્લાસ જોઈન કર્યા વગર કેવી રીતે પ્રિપેરેશન કરવી એની માહિતી આપી. હવે બીજી વસ્તુ તમને કહી દઉં કે આ જે ટોપિક મેં તમને કીધા ને મિત્રો, આ જે ટોપિક મેં તમને કીધા ને મિત્રો, એની અંદર આપણે પ્રિપેરેશન કેવી રીતે કરવી. તો બુકથી તમને સમજણ ના પડે તો એના માટે મેં તમારા માટે એક સટીક રણનીતિ લઈને આવ્યો છું, બરાબર. એ પાવરફુલ સ્ટ્રેટેજી મારી પોતાની એક પાવરફુલ સ્ટ્રેટેજી છે એ તમારા માટે અહીંયા લઈને આવ્યો છું. તો શું પાવરફુલ સ્ટ્રેટેજી છે સાહેબ, સમજાવો. તો હેલ્થ માટેની પાવરફુલ સ્ટ્રેટેજી, પ્રિપેરેશન ઓફ સક્સેસ, તમારી તૈયારી કરવા માટેની સફળતા માટેની તમારી તૈયારી એટલે કે પ્રિપેરેશન ઓફ સક્સેસ. તો કેવી રીતે પ્રિપેરેશન કરવી હેલ્થની, જણાવો સાહેબ. કોઈ પણ પ્રકારના ક્લાસ જોઈન કર્યા વગર કેવી રીતે કરવી એ સમજાવ્યું મેં તમને, બરાબર. હવે એકદમ નિઃશુલ્ક, એકદમ ઓછી ફી ચૂકવીને કેવી રીતે તમે પ્રિપેરેશન કરી શકો ને એ તમને સમજાવું. જો તમને બુક્સમાંથી સમજણ ના પડે તો તમે મારી સાથે આવો, હું તમારું બધું હેલ્થ કવર કરાવડાવીશ. તમારું જેટલું પણ હેલ્થ અને સેનિટેશન છે બધું હેલ્થ અને સેનિટેશન હું તમને આ પાવરફુલ સ્ટ્રેટેજીની અંદર તૈયાર કરાવડાવીશ. તમારું જેટલું પણ હેલ્થના જેટલા પણ ટોપિક મેં તમને કીધા ને બધું જ ઓલમોસ્ટ બધું હેલ્થ હું તમને કવર કરાવડાવીશ. તો કેવી રીતે તૈયાર કરવું હેલ્થ, તો એના માટે મેં શું કર્યું છે મિત્રો, તો આપણે એક લાઈવ બેચ શરૂ કરી છે, બરાબર. હેલ્થની જો તમારે પ્રિપેરેશન કરવી હોય તેના માટે આપણે લાઈવ બેચ શરૂ કરી છે. જો તમને બુક વાંચવાથી ના સમજ પડી, જો તમને ઓલ ઇન્ડિયાના 5 ભાગ વાંચવાથી ના સમજ પડી તો તમે અમારી સાથે આવી શકો છો. તો તમે અમારી સાથે આવીને એકદમ નોમિનલ ફીસ રાખી છે મિત્રો. તમે દર મહિને જેટલું રિચાર્જ કરાવતા હશો ને એનાથી પણ ઓછી ફીસ મેં તમને અહીંયા રાખી છે આની, બરાબર. શું છે એની વિગતવાર માહિતી તમને આપું છું. તો આરોગ્યની શૂન્યથી શરૂઆત જે છે એ એક આપણે લાઈવ બેચ શરૂ કરી છે. એની અંદર આપણે હેલ્થની શૂન્યથી શરૂઆત કરીશું. જે હેલ્થના જે ટોપિક છે ને બેઝિકથી સમજીશું. બધા જ ટોપિકને આપણે બેઝિકથી સમજી અને બેઝિકથી એક્સ્ટ્રીમ લેવલ સુધી એટલે કે ઊંડાણપૂર્વક આપણે સમજીશું, બરાબર. તમામે તમામ ટોપિક આપણે હેલ્થ અને સેનિટેશનના આની અંદર કવર કરીશું, બરાબર. એવી આપણે લાઈવ બેચ શરૂ કરી છે અને આવતીકાલથી એટલે કે 6 તારીખથી એના લાઈવ લેક્ચર આપણે શરૂ કરવાના છે. જે કોઈ પણ વિદ્યાર્થીનો હેલ્થની પ્રિપેરેશન કરવી હોય આવતીકાલથી અમારી સાથે જોડાઈ જાય, બરાબર. હવે આરોગ્યની શૂન્યથી શરૂઆત આપણે લાઈવ બેચ શરૂ કરી છે. તો એની અંદર આપણે શું છે, તો પાવરફુલ સ્ટ્રેટેજી એ છે આપણી કે આની અંદર તમામે તમામ હેલ્થ અને સેનિટેશનના ટોપિક આપણે કવર કરીશું. જે ટોપિક મેં તમને બતાવ્યા ને મિત્રો એ તમામે તમામ હેલ્થ અને સેનિટેશનના ટોપિક આની અંદર આવી જવાના છે મિત્રો, બરાબર. તો સંપૂર્ણ હેલ્થ અને સેનિટેશનનો સમાવેશ આની અંદર કરી લેવામાં આવે છે મિત્રો, બરાબર. ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ, ફિમેલ હેલ્થ વર્કર, સેનિટરી ઇન્સ્પેક્ટર, જે આવનારી જે નવા સિલેબસ જે છે એ નવા સિલેબસના આધારે કેવી રીતે પ્રિપેરેશન કરવી ને એની મેં અહીંયા તમને માહિતી આપી છે મિત્રો, બરાબર. તેની અંદર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરની 293, તાલુકા પંચાયત એસઆઈ, મ્યુનિસિપલ એસઆઈ, ગૌણ સેવા પંચાયત, એમપીએડબ્લ્યુ, એફએડબ્લ્યુ, એસએમસી, આ જેટલી પણ પરીક્ષાઓ આવવાની છે બધી જ પરીક્ષાઓની અંદર તમને આ સિલેબસ જે છે, આ હેલ્થ જે છે, આ બેચ જે છે તમને કામ આવવાની છે. અને એની એકદમ નોમિનલ ફીસ રાખી છે આપણે. ફીસ જે છે તમારી રહેવાની છે 2 મહિના માટે. જો તમે આ ક્લાસ જોઈન કરો છો તો ફક્ત ને ફક્ત તમારે મને 149 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું. અને જો તમે આ જ લાઈવ બેચને 3 મહિના માટે કનેક્ટ થવા માંગો છો મારી સાથે તો તમારે 199 રૂપીસ, આ એકદમ ઓછી નોમિનલ ફીસ છે. આટલી ફીસની અંદર કોઈ પણ પ્રકારના કોઈ પણ ક્લાસીસ તમને જે છે એ ક્યારે પણ પ્રોવાઈડ કરવામાં આવતા નથી, પરંતુ હું તમને આપી રહ્યો છું. આ પ્રિપેરેશન હું કરાવડાવીશ તમારી. આ હેલ્થ અને સેનિટેશન હું તમારું કવર કરીશ. જેટલી પણ ભરતી પરીક્ષાઓ આવે છે બધી જ ભરતી પરીક્ષાઓ માટે એક વખત તમે મારી સાથે જોડાઈ જશો હેલ્થની પ્રિપેરેશન કરવા માટે. ફક્ત આટલી નોમિનલ ફીસ આપીને, ફક્ત 299 રૂપિયા, 199 અથવા તો 149 રૂપિયા આપીને તમે મારી સાથે જોડાઈ શકો છો, બરાબર. 6 મહિના માટે તમારે આ બેચ જોઈએ છે
તો તમારે 299 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે, બરાબર. અને 299માં તમે 6 મહિના સુધી મારી સાથે ભણી શકશો. અત્યારે 449 રૂપિયાનું 400 રૂપિયાનું એક રિચાર્જ આવે છે. દર મહિનાનું તમારું મંથલી રિચાર્જ 349 થી 400 રૂપિયાનું થતું હોય, બરાબર. તો આ 449 તો નથી જ, 349 તો નથી જ, ફક્ત ને ફક્ત 299 રૂપિયા મેક્સિમમ ફી, અને એ પણ 6 મહિના માટેની વેલિડિટી તમને આપી રહ્યો છું. અને એની અંદર આ પ્રમાણે લાઈવ ઘોઘરો ઘસીશ તમારી સામે. આ જે મારો ઘોઘરો છે એ લાઈવમાં તમારી સામે હું ઘસવાનો છું આને, બરાબર. એટલે એકદમ નોમિનલ ફીસ છે. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આપણી સાથે જોડાઈ જાઓ. આ જેટલી પણ વસ્તુ કીધી છે બધી જ વસ્તુ તમને મળવા પાત્ર રહેશે. તો શું મળશે આની અંદર, આ લાઈવ બેચમાં શું મળશે તો તમને જણાવું છું. હા, પીડીએફ મળી જશે ચિન્મયભાઈ. હો, હેલ્થ અને સેનિટેશન માટે અહીંયા લાઈવ બેચ રહેવાની છે. હેલ્થ, સચોટ અને ઓથેન્ટિક મટીરિયલ. જો સચોટ અને ઓથેન્ટિક મટીરિયલ આની અંદર આપણે વાપરવાના છે. મેં તમને કીધું ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ, ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ, આરોગ્યના મોડ્યુલ, જીસીઆરટી અને અમુક અંશે એનસીઆરટી, બરાબર. મને લાગે કે ભાઈ આ અમુક ટોપિક છે એની અંદર જીસીઆરટી અને એનસીઆરટીનો સમાવેશ કરવાનો. જીસીઆરટી એનસીઆરટી થોડું ઘણું લેવાની જરૂર છે. તો આપણે જીસીઆરટી એનસીઆરટીના પણ અમુક કન્ટેન્ટ એની અંદર ગ્રહણ, એટલે કે આરોગ્યના 5 ભાગ, આરોગ્યના મોડ્યુલ, હેલ્થના 5 ભાગ, જીસીઆરટી એનસીઆરટી બધા જ સોર્સિસમાંથી આપણે અલગ આપણું પોતાનું કન્ટેન્ટ તૈયાર કર્યું છે. અને એનો નિચોડ આપણે કાઢી અને પછી શું કર્યું છે, એક સરસ મજાનું ઓથેન્ટિક મટીરિયલ આપણે તૈયાર કર્યું છે, બરાબર. અને ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ, જીસીઆરટી એનસીઆરટી તથા આરોગ્યના મોડ્યુલમાંથી તૈયાર કરેલું મટીરિયલ, એટલે કે તમામે તમામ જેટલા પણ સોર્સિસ છે એ બધા જ સોર્સિસની અંદરથી આપણે કન્ટેન્ટ લીધું છે મિત્રો, બરાબર. અને એ કન્ટેન્ટનો આખો એક રિસોર્સ તૈયાર કર્યો, એક પોતાનું આપણું મટીરિયલ તૈયાર કર્યું છે. અને એ તમારા સમક્ષ હું પ્રેઝન્ટ કરીશ ફક્ત ને ફક્ત 299 રૂપિયામાં, બરાબર છે મિત્રો. ત્યારબાદ ભણાવેલ તમામ ટોપિકનું પીડીએફ મટીરિયલ, જો જેટલા પણ ટોપિક અહીંયા તમને ભણાવીશ ને એનું પીડીએફ મટીરિયલ આપી દેવામાં આવે છે. જે ટોપિકનું તમે અહીંયા પીડીએફ ને તમને ભણાવો પીડીએફ તમને આપી દેવામાં આવે. એપ્લિકેશનની અંદર એ પીડીએફ અપલોડ થઈ જાય, તમે જોઈ શકશો. આ સિવાય જેટલા લાઈવ લેક્ચર લેવામાં આવશે ને એ લાઈવ લેક્ચરની અંદરથી તમે અવારનવાર અનલિમિટેડ 6 મહિના સુધી તમે જોઈ શકશો. લાઈવ લેક્ચર રેકોર્ડ થઈ જશે. એક વખત લાઈવ લેક્ચર લીધું એ રેકોર્ડેડ સ્વરૂપે તમારી ફાઇલમાં સેવ થઈ જશે અને ફરીથી જોઈ શકશો એને. જેટલી વખત જોવો એટલી વખત જોઈ શકશો. આ સિવાય ખૂબ જ અગત્યની તૈયારી માટેની તમારા માટે વાત કરી રહ્યો છું કે વીકલી રિવિઝન ટેસ્ટ, બરાબર. વીકલી રિવિઝન માટેની લાઈવ ટેસ્ટ, એટલે કે અઠવાડિયા દરમિયાન આપણે જે કોઈ પણ કન્ટેન્ટ ભણ્યા એ કન્ટેન્ટની આપણે રિવિઝન ટેસ્ટ બનાવીશું, બરાબર. માની લો કે એક અઠવાડિયાની અંદર આપણે 2 કે 3 ટોપિક કવર કર્યા, બરાબર. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ભણ્યા, એક્ઝામ્પલ તરીકે 3 ટોપિક આપણે ભણ્યા એક અઠવાડિયાની અંદર, બરાબર. તો એ 3 ટોપિકનું આપણે શું કરીશું, એ 3 ટોપિકમાંથી આપણે એનું પ્રશ્ન તૈયાર કરીશું અને એની આખા 3 ટોપિક તમારા કવર થઈ જાય એ પ્રમાણેની લાઈવ ટેસ્ટ બનાવીશું. અને એ લાઈવ ટેસ્ટ અઠવાડિયામાં એક વખત લાઈવ ટેસ્ટ આવશે તમારી. અઠવાડિયામાં જેટલું પણ ભણ્યા છો ને એ બધાની લાઈવ ટેસ્ટ તમારા સમક્ષ પ્રેઝન્ટ કરીશ. લાઈવ ટેસ્ટમાં શું રહેશે તો હું તમારા સમક્ષ અહીંયા પ્રશ્ન પૂછીશ અને એ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે. અને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હશે તો એ સમયે તમારું દૂર થઈ. આ પ્રમાણેની એક લાઈવ ટેસ્ટનું પણ આપણે દર અઠવાડિયે આયોજન કરેલું છે, બરાબર. હવે આનાથી વિશેષ તમારે શું જોઈએ મિત્રો? આનાથી મોટી પાવરફુલ સ્ટ્રેટેજી કોઈ જ ના આપી શકે. આ છે પાવરફુલ સ્ટ્રેટેજી, પ્રિપેરેશન ઓફ સક્સેસ, એટલે કે તમારી સફળતા માટેની પ્રિપેરેશન, સફળતા માટેની તૈયારી હું કરાવી રહ્યો છું. તો હવે તમારે મારી સાથે જોઈન થવું જોઈએ કે ના થવું જોઈએ? હેલ્થની પ્રિપેરેશન તમારે મારી સાથે જોઈન થઈને કરવું જોઈએ કે ના કરવી જોઈએ એ હવે તમારા હાથમાં છે. જો તમારે બુક્સ વાંચીને પ્રિપેરેશન કરવી હોય તો પણ વાંધો નથી. જો તમારે મારી સાથે આટલી એકદમ નોમિનલ ફીસ આપીને પ્રિપેરેશન કરવી હોય તો પણ કંઈ વાંધો નથી. મોસ્ટ વેલકમ છે, આવી જાઓ. આપણે આવતીકાલથી જ ક્લાસ શરૂ કરી રહ્યા છીએ, બરાબર છે. હવે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમે આ 9106555312 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આ નયન મકવાણા હું પોતે જ છું, બરાબર. અને આ બેચ જે છે તમારે જોઈન કરવી હોય તો એના માટે તમારે શું કરવું પડશે? તો અમારી એપ્લિકેશન છે હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન. આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એ આ પ્રમાણેનો અમારો લોગો છે, બરાબર. આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન ગૂગલ પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે અને આઈફોનની એપ સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે, બરાબર. આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન તમે સર્ચ કરશો એટલે તમને તરત જ આપણી એપ્લિકેશન દેખાશે. એનો આ પ્રમાણેનો લોગો છે અને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે અમારો કોર્સ પરચેસ કરી શકો છો. આરોગ્યાર્થમ બેચનું નામ છે આપણી, બરાબર. બેચનું નામ શું છે? આરોગ્યાર્થમ. જો અહીંયા તમે જોઈ શકો છો આ બેચનું નામ આપણે આરોગ્યાર્થમ બેચ રાખ્યું છે. આરોગ્યાર્થમ બેચ તમારે લાઈવ જે છે પરચેસ કરવાની છે.
બરાબર. અને કોઈ પણ પ્રકારનું તમને કન્ફ્યુઝન હોય તો 9106553112 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. કોલ હું રિસીવ કરીશ. બરાબર છે. હવે આની અંદર તમને કોઈ પણ પ્રકારનું કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને જણાવો કે સાહેબ આની અંદર કંઈ સમજણ ના પડી, આમાં કોઈ પ્રિપેરેશન કરવી, હજી પણ થોડું સમજાયું નહીં, ત્યાં થોડું વધારે વિશે સમજાવો. તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો અહીંયા જણાવી શકે છે આને પ્રિપેરેશનને લગતો. જણાવો મિત્રો, કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ પ્રશ્ન હોય તો જણાવો. આ એક મિત્રનો હમણાં પ્રશ્ન હતો જોઈ લઈએ છીએ આપણે. હું સર્વિસ કરું છું, ત્યાંની તૈયારી માટે ટાઈમ મેનેજમેન્ટ કેમનું કરવું? બરાબર. કોનો હતો પ્રશ્ન? મિતભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ હું સર્વિસ કરું છું, પ્રિપેરેશન કરવા માટેનો ટાઈમ મેનેજમેન્ટ જણાવો. તો ટાઈમ મેનેજમેન્ટ તમારે એટલું જ કરવાનું છે કે જો તમે સૌથી પહેલાં તો તમારી પાસે જેટલો ટાઈમ બચતો હોય, બરાબર, માની લો તમે 5 વાગે ઘરે આવો છો, બરાબર, 5 વાગે જોબથી ઘરે આવો છો, સવારમાં મોર્નિંગમાં વહેલા જતા હોય તો 5 વાગે માની લો તમે ઘરે આવો છો. મોર્નિંગમાં કેટલા વાગે જાઓ છો એ મને ખ્યાલ નથી, બરાબર, પરંતુ મારા પ્રમાણે, મારા મત મુજબ તમારી પાસે જેટલો ટાઈમ બચતો હોય ને એ ટાઈમનું તમારે જાતે મેનેજમેન્ટ કરવું પડશે. તો કેવી રીતે? તો તમે ઘરે આવીને થોડોક આરામ કરતા હોય, બરાબર, તો આરામ કરવાના ટાઈમની અંદર થોડોક કાપ મૂકવો પડશે. બીજી વસ્તુ, તમે રાત્રે ઊંઘ લેતા હોય, ઊંઘ જરૂરી છે શરીર માટે, પરંતુ તમારે પ્રિપેરેશન કરવી છે, ઊંઘનો સમય થોડોક ઓછો કરવો પડશે. તમારે ઊંઘવાનો સમય થોડોક ઓછો કરવો પડશે. 1 કલાક 2 કલાક માઇનસ 1 કલાક શરૂઆત કરો કે ભાઈ 1 કલાક થોડું ઓછું ઊંઘી સાથે, પરંતુ હું થોડુંક વાંચી લઈશ. તે પહેલાં તો ટાઈમ ટેબલ બનાવો. જેટલા પણ ટોપિક મેં તમને અહીંયા આપ્યા છે ને, યાદ રાખજો કેવી રીતે પ્રિપેરેશન કરવાની તમને કહી દઉં છું મિતભાઈ. જેટલા પણ ટોપિક મેં અહીંયા આપ્યા ને એ બધા ટોપિકનો પહેલાં તો લખી લો, નોટબુકની અંદર લખો, નોટ ડાઉન કરો. નોટ ડાઉન કર્યા બાદ શું કરવાનું છે? તો એ તમામ ટોપિકનો શિડ્યુલ બનાવો તમે કે ભાઈ આટલા ટોપિક છે તો આટલા ટોપિકને સૌથી પહેલાં હું કયો ટોપિક શરૂ કરીશ ભણવા, બરાબર. તો હેલ્થની પ્રિપેરેશન પહેલાં કરી નાખવી. જો હેલ્થની પ્રિપેરેશન ના થઈ હોય, સૌથી પહેલાં હેલ્થની પ્રિપેરેશન શરૂ કરો. અને હેલ્થની પ્રિપેરેશનની સાથે સાથે તમે કોઈ પણ એક ટોપિક બીજો લઈ લો. કાં તો ગુજરાતી વ્યાકરણ લઈ લો, કાં તો અંગ્રેજી વ્યાકરણ લઈ લો, કાં તો મેથ્સ રીઝનિંગ, કાં તો રીઝનિંગ, ગમે તે એક ટોપિક લઈ લો, બરાબર. એટલે ડેલી તમારે આટલા ટોપિક, માની લો કે આજે હેલ્થ મેં ભણાયું, બરાબર, તમે જો મારી બેચ સાથે જોઈન થાવ છો તો કંઈ વાંધો જ નથી, તમને રોજનું રોજ તમારે કરી નાખવાનું. જે કોઈ પણ કન્ટેન્ટ આજે તમને ભણાવવામાં આવ્યું હોય એ કન્ટેન્ટનું PDF મટીરિયલ તમારે જોઈ લેવાનું અને એક લાઈવ ક્લાસ જોઈ લેવાના. લાઈવ ક્લાસની અંદર જે એક્સપ્લેનેશન આપ્યું હોય એ જોવાનું, પોતાનું મટીરિયલ તૈયાર કરવાનું અને પોતાનું મટીરિયલ તૈયાર કરીને 2 થી 3 વખત વાંચી લો એટલે તમારા દિમાગમાં છપાઈ જશે અને હંમેશા માટે યાદ રહેશે. પરમનન્ટલી યાદ રહેવાનું છે તમને, બરાબર. એટલે પહેલાં તો કન્ટેન્ટ તૈયાર કરો, મટીરિયલ બનાવો. કેવી રીતે મટીરિયલ બનાવવાનું છે? તો તમારો જે ટાઈમ બચ્યો છે ને, ટાઈમ તમે મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે? તો તમે જ્યારે જોબ જાઓ છો, જોબ જાઓ એ પહેલાં સવારે વહેલા ઉઠો છો, સવારે વહેલા થોડોક અડધો કલાક વહેલા ઉઠો અને બીજા દિવસે જે તમે તૈયારી કરી હતી ને, બીજા દિવસે જે કન્ટેન્ટ બનાવ્યું હતું અથવા તો બીજા દિવસે જે તમે પ્રિપેરેશન કરી હતી એને તમે સવારમાં વહેલા ઉઠીને અડધો કલાક માટે વાંચી લો. સવારમાં વહેલા ઉઠીને એને જોઈ લો કે એક વખત રિવાઇઝ કરી લો, એટલે આખો દિવસ તમને એ વસ્તુ તમારા દિમાગમાં રહેશે, બરાબર. એટલે આ પ્રમાણે તમે કોઈ પણ કન્ટેન્ટ કરશો ને, કોઈ પણ ટોપિક કરશો ને તો તમે ભૂલશો નહીં. પોતે પણ આ પ્રમાણે જ પ્રિપેરેશન કરતો હતો, બરાબર. તમારે સવારમાં વહેલા ઉઠીને જે કોઈ પણ કન્ટેન્ટ તમે આગલા દિવસે તૈયાર કર્યું એને તમે બીજા દિવસે સવારે વહેલા ઉઠી અડધો કલાક એને ફટાફટ રિવાઇઝ કરી લો, બરાબર. બીજું કે તમારા ઊંઘના સમયમાં થોડોક કાપ મૂકવો અને ક્યાંક તમારી જે વીકલી તમારી જે રજાઓ મળતી હોય એ વીકલી રજાઓના સમયનો તમારે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ કે તમે પ્રિપેરેશન જ કરો, બરાબર. આ પ્રમાણે મિતભાઈ તમે પ્રિપેરેશન કરી શકો છો જોબની સાથે. હવે બીજો કોઈ પ્રશ્ન કોઈને હોય તો જણાવો. હા, આની અંદર PDF મળી રહેવાની છે, તમને PDF મળી જવાની છે મિત્રો. PDF મળી જવાની છે આમાં. જો આની અંદર છે ને તમને તમામ PDF મળી જ જવાની છે. જેટલી પણ તમને અહીંયા ટોપિક કીધા ને તમામ ટોપિકનું કન્ટેન્ટ આપણે આમાં કવર કરીશું.
હવે કોઈ પણ પ્રકારનો કોઈ પ્રશ્ન કોઈ વિદ્યાર્થીને છે નહીં, એટલે આપણે હવે આ ક્લાસને અહીંયા રાખીએ છીએ આપણે, બરાબર. અને આવતીકાલથી આપણો લાઈવ ક્લાસ શરૂ થાય છે. બીજી વસ્તુ કે જો તમે આ લેક્ચરને તમે યુટ્યુબની અંદર જોઈ રહ્યા છો ને, તો યુટ્યુબની અંદર તમે આ લેક્ચરને જોઈ રહ્યા હો તો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન આપણી એપ્લિકેશન છે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, અત્યારે જ ડાઉનલોડ કરી લો, અને એની અંદર જઈને એકવાર વિઝિટ તો કરો કે શું છે એની અંદર લેક્ચર કેવા છે, લાઈવ લેક્ચર કેવા આવી રહ્યા છે, એકવાર જોવો તો ખરા. બીજી વસ્તુ કે તમે અમારી જો યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને એક વખત એક લાઇક કરી દો, બરાબર. બીજી વસ્તુ કે તમે આ લેક્ચર તમને મારો યોગ્ય લાગ્યો હોય કે ભાઈ આ સટીક રણનીતિ છે, આ પાવરફુલ સ્ટ્રેટેજી છે, ખરેખર આ પાવરફુલ સ્ટ્રેટેજી છે, તો તમે તમારા બીજા મિત્રો સાથે પણ આપણી આ પાવરફુલ સ્ટ્રેટેજીનો વિડીયો શેર કરો. બીજા વિદ્યાર્થી મિત્રો પણ આપણી આ પાવરફુલ સ્ટ્રેટેજીને જોઈને અને પ્રિપેરેશન કરશે, બરાબર. તો આ પાવરફુલ સ્ટ્રેટેજી કેવી લાગી કોમેન્ટમાં પણ મને જણાવો. જો તમે યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં જણાવો કે ભાઈ તમને કેવું લાગ્યું એમ, બરાબર. અને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો 9106553112 આ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો સાહેબ ક્લાસીસ વગેરેનું શું છે, બરાબર, કેટલી ફીસ છે વગેરે વગેરે માહિતી તો મેં તમને આપી દીધી છે. તો આ પ્રમાણેનો આજનો ક્લાસ અહીંયા રાખીએ છીએ આપણે, અને આવતીકાલથી આપણા લાઈવ ક્લાસ શરૂ થાય છે. તમામ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. તો આજના ક્લાસમાં અત્યારે બસ આટલું જ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આઈ હોપ કે લાઈફમાં તમે જે કોઈ પણ ગોલ અને ટાર્ગેટ સેટ કર્યા હોય એ તમામ ગોલ અને ટાર્ગેટ આપ સૌ વિદ્યાર્થી મિત્રો સક્સેસફુલી અચીવ કરો અને 2025ની અંદર સૌથી પહેલાં ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરો. શુભકામનાઓ. વેરી મચ.